Good morning. I, Dr. Nishant Dhruv, the member of Core Committee and Academic Head for Commerce and Humanities across Rajkot and Jamnagar, welcomes you all. હું આપ સર્વેનું મોદી ગ્રુપ ઓફ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હવે હું પ્રેઝન્ટેશનની શરૂઆત કરું તે પહેલાં મા બાપ તરીકે જ્યારે આપણું બાળક ધોરણ 10માં પહેલી વાર બોર્ડની એક્ઝામ્સ આપવા જઈ રહ્યું હોય અને એમાં પણ કોરોના જેવી મહામારી સાથે ભેગું થવું એટલે ચિંતા થવી એક સ્વાભાવિક વસ્તુ છે. પણ હું આપ સૌને એક ભરોસો આપીશ કે જ્યારે ધોરણ 10ના મોદી સ્કૂલના રિઝલ્ટની વાત હોય કે પછી મોદી સ્કૂલના ટીમની વાત હોય તો આપ આપના બાળક માટે નિશ્ચિત રહેશો. આ વખતે જેમ આપ સૌને ખબર છે એ પ્રમાણે કે સીબીએસઈ અને સ્ટેટ બોર્ડ બંનેની એક્ઝામ મે મહિનામાં છે અને એક્ઝામ્સ લેટ થવાને લીધે ધોરણ 10 પછી આગળ જતા બાળકને કઈ સ્ટ્રીમ લેવી એ વિચારવા માટેનો સમય બહુ ઓછો રહેશે. આપ આપના બાળક માટે જે પણ નક્કી કરશો કે એને આગળ જતા કઈ સ્ટ્રીમ લેવી, પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે હ્યુમેનિટીઝ હોય, એ એને આખી લાઈફ ટાઈમ એ જ લાઈફ એને જીવવાની રહેશે કરિયરમાં. હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન એવો આવે કે સર વોટ ટુ ડુ. પેરેન્ટ્સ તરીકે અને સ્ટુડન્ટ્સ તરીકે બહુ કન્ફ્યુઝન એવું હોય જ આપણા મગજમાં કે સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું. જ્યારે થોડાક સમય પહેલા અમે જ્યારે બાળકોને પૂછ્યું કે તમારો પ્રેફરન્સ શેમાં છે તો ઘણા બધા બાળકોને એવું છે, એક કન્ફ્યુઝન છે કે સર બહુ ડિસાઇડ નથી થઈ શકતું કે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. તો પેરેન્ટ્સ તરીકે હું આપને એટલું સજેસ્ટ કરીશ કે વોટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે આપણા બાળકની અભિરુચિ શેમાં છે, એ બાળકને આગળ જતા કઈ ટાઈપનો કરિયર ડાયમેન્શન્સમાં આગળ વધવું છે, એનો એપ્ટિટ્યૂડ કઈ પ્રકારનો છે અને એના બેઝ ઉપર આપણે નક્કી કરી શકશું કે કઈ સ્ટ્રીમ પસંદ કરવી. હવે હું વાત કરું વાય કોમર્સ સ્ટ્રીમ. જેમ આપણે પેરેન્ટ્સ તરીકે થોડાક સમય પહેલા સાયન્સ માટેનો એક સેમિનાર અટેન્ડ કરેલો કે જેમાં આપણે મેજર 3 ચર્ચાઓની વાત કરેલી કે સાયન્સ માટે આગળ જતા કયા કયા કરિયર ડાયમેન્શન્સ છે, કઈ ટાઈપના પેકેજીસ છે, કઈ જગ્યાએ એડમિશન્સ લઈ શકાય અને અત્યારથી એના માટે આપણે શું મહેનત કરવી પડશે. એ જ રીતે આજે હું તમારી સાથે વાત કરીશ કોમર્સ અને હ્યુમેનિટીઝ માટે. તો હું શરૂઆત આ રીતે કરું કે શું કામ કોમર્સ. સૌરાષ્ટ્રભરમાં કેવી માન્યતા છે કે સ્ટાન્ડર્ડ 10માં મારે જો પર્સન્ટેજ ઓછા આવે તો હું કોમર્સ અથવા હ્યુમેનિટીઝમાં જાઉં, પણ ધીસ ઇઝ કમ્પ્લીટલી મિથ. આ વસ્તુ એકદમ ખોટી છે અને આપને એ વસ્તુ વાત કરવા માટે હું એક બે એક્ઝામ્પલ્સથી મારી વાતની શરૂઆત કરીશ. નંબર 1, હું રાજકોટમાં એક કંપનીની વાત કરું, એ અતુલ ઓટો હોય, કોઈ પણ કંપનીની આપ વાત કરો, અતુલ ઓટો, બાલાજી વેફર્સ, તો આ બધી કંપનીઝની જ્યારે વાતની શરૂઆત કરું તો બાલાજી વેફરમાં સૌથી પહેલા જ્યારે હું એક વાત કરું છું કે મારે કોઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં વેચવી છે તો માર્કેટમાં પ્રોડક્ટને વેચવા માટે વોટ વી નીડ ટુ ડુ, વી નીડ ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ. એક પ્રોડક્ટ બનાવવી પડે. હવે પ્રોડક્ટ બનાવતા પહેલા આપણે નક્કી કરવું પડશે કે આ પ્રોડક્ટ બનાવવાની કોસ્ટ કેટલી છે, આ પ્રોડક્ટ બનાવવાનો ખર્ચો કેટલો થયો છે, આપણને આ કોસ્ટિંગ કેટલી છે, ખર્ચો કેટલો થયો છે, એ નક્કી કોણ કરશે? તો કોસ્ટ અકાઉન્ટન્ટ એ નક્કી કરશે કે આ પ્રોડક્ટ આપણે જે બનાવીએ છીએ એની આપણે બનાવવાની પડતર કેટલી, આપણે બનાવવાની કોસ્ટ કેટલી. તો એના માટે દરેક કંપનીમાં, એ પછી કોઈ પણ એન્જિનિયરિંગ કંપની હોય કે કોઈ પણ બીજા સેક્ટર્સમાં કંપની કામ કરતી હોય, તો ફર્સ્ટ ટાસ્ક થઈ કે વી નીડ ટુ હેવ ધ કોસ્ટ અકાઉન્ટન્ટ કે જે દરેક પ્રોડક્ટ અથવા સર્વિસની કોસ્ટ નક્કી કરશે. અચ્છા, બીજું સ્ટેજ કયું આવશે? એ જ વસ્તુ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે બાલાજી વેફર્સ એક પ્રોડક્ટની કોસ્ટ નક્કી કરી કે આ પ્રોડક્ટ બનાવવાનો ખર્ચો 10 રૂપિયા આવે છે. પછી બીજું સ્ટેપ શું આવશે કે આ 10 રૂપિયાની પ્રોડક્ટને માર્કેટમાં 12 રૂપિયામાં વેચવી કે 15 રૂપિયામાં વેચવી, તો એના માટે આપણે શું કરવું પડશે? વી નીડ ટુ ડુ કમ્પેરેટિવ એનાલિસિસ એન્ડ માર્કેટ રિસર્ચ. અને એના માટે વી નીડ ટુ હેવ ધ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. એકવાર મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ જ્યારે રેકમેન્ડ કરે છે કે આ પ્રોડક્ટને 10 ની બદલે 12 અથવા 15માં વેચવી છે, તો 15 રૂપિયામાં નક્કી કરો છો એક પ્રાઇસ, પછી એને માર્કેટમાં વેચવાની રિસ્પોન્સિબિલિટી કોની? તો માર્કેટિંગ માટે. તો માર્કેટિંગ માટે પણ વી નીડ ટુ હેવ ધ બેકગ્રાઉન્ડ ઓફ ગુડ કોમર્સ. આ ત્રણેય જગ્યાએ કોસ્ટ અકાઉન્ટન્ટની વાત કરું, મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની વાત કરું કે પછી એ પ્રોડક્ટને માર્કેટમાં વેચવા માટે પણ માર્કેટિંગ માટે જે જરૂર પડે, દે બિલોંગ્સ ટુ ધ કોમર્સ. હવે હું મારી વાતને આગળ લઈ જાઉં. આપ કોઈ પણ સેક્ટર્સની વાત કરો કે ફાર્માસ્યુટિકલ કંપની છે, કોઈ એન્જિનિયરિંગ કંપની છે, કોઈ મર્ચેન્ડાઇઝિંગ કંપની છે, કોઈ સર્વિસ સેક્ટરમાં કામ કરે છે, તો સર્વિસ સેક્ટરમાં પણ બહુ પ્રિસાઇઝલી વાત કરું તો બેન્કિંગ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, રેસ્ટોરન્ટ્સ, હોટલ, લોજિસ્ટિક્સ, આ કોઈ પણ સેક્ટર્સમાં અકાઉન્ટન્ટ, સીએ, સીએસ, કંપની સેક્રેટરી, કોઈ પણ લીગલ મેટર્સ માટે એડવોકેટ,
આ બધાની રિક્વાયરમેન્ટ પ્રોફેશનલ્સની જરૂર પડે છે. અને ડેટ્સ વાય આઈ વિલ સે ટુ યુ દેટ કોમર્સમાં સ્કાય ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. હવે હું મારી વાતને આ રીતે આગળ લઈ જાઉં છું. એક્સપેક્ટેડ સેલેરી પેકેજ. ઘણીવાર સાયન્સમાં આપણને એવું હોય કે સર પેકેજ બહુ વધારે હોય, પણ ના, એ સાયન્સમાં પેકેજની આપ જે વાત કરો છો એ દરેક એમ્પ્લોયીને નોકરીએ રાખનાર તો એક બિઝનેસમેન જ હોય. બીજું, આજે બેંકમાં સપોઝ કોઈને લોન લેવી છે અને લોનમાં જાય છે તો કોઈના ચહેરા ઉપર એવું લખેલું નથી હોતું કે આ કસ્ટમર છે એ લોન પાછી ભરશે કે નહીં ભરે. તો એ જ બેંકમાં ક્રેડિટ રિસ્ક મેનેજર કે જે સિબિલ સ્કોર થકી એ નક્કી કરશે કે એ કસ્ટમરને લોન આપવી કે લોન ના આપવી, કે જેના પેકેજ નોર્મલી 10 કે 12 લાખથી તો શરૂ થતા હોય છે. એટલે અગેન આઈ વિલ મસ્ટ સે દેટ there is a huge amount of package which is being offered in the commerce stream. Now, talking about shall I commence my business? હું અહીંયા તમને ફરીથી એક સરસ વાત એક કરીશ કે એક બહુ નાની ઉંમરે કે નારાયણ મૂર્તિ, કે જેનું નામ આપણે સાંભળેલું છે, એને એની વાઇફ સુધા મૂર્તિના બધી જ જ્વેલરી માર્કેટમાં વેચીને જે કંપનીની સ્થાપના કરી એ કઈ છે? ઇન્ફોસિસ, જેને આપ સૌ જાણો છો. હું રાજકોટની જે એક વાત કરું, એક એક્ઝામ્પલ આપું. ચંદુભાઈ વિરાણી કે જે 1974ની સાલમાં 90 રૂપિયાના પગારે કામ કરતા એ ચંદુભાઈ વિરાણી આજે બાલાજી વેફર્સના 10,000 કરોડના માલિક છે. તો અગેન આઈ વિલ ટેલ, મારે પૂછવું પડશે કે સર આટલું બધું ઓપોર્ચ્યુનિટીઝ હોય તો હું શું કામ નોકરી કરું, હું શું કામ બિઝનેસ ના કરું? અને ક્યાંક ને ક્યાંક મોદી સ્કૂલ કોમર્સમાં આ જ વસ્તુની હેબિટ બહુ જલ્દીથી તમારામાં 11-12થી જ હેબિટ આવી જાય, બિઝનેસ કરવા માટેનું એક્યુમેન્ટ ડેવલપ થઈ શકે, એના માટેની મહેનત કરે છે. આગળ હું તમારી સાથે કરિયર ડાયમેન્શન્સ માટેની વાત કરીશ. સૌથી પહેલું કરિયર ડાયમેન્શન્સ છે એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે ઔદ્યોગિક સાહસિકતા કઈ રીતે ડેવલપ કરવી, એમાં કઈ જગ્યાએ આગળ કરિયર બનાવી શકાય એના માટેનું હું વાત કરીશ. સૌથી પહેલા એક એક્ઝામ્પલ છે એક એન્જિનિયરનું. આ એ એન્જિનિયર કે જે તમારી જેમ સ્ટાન્ડર્ડ 10થમાં જે તે ટાઈમે જ્યારે ભણતો એ ટાઈમે એના મમ્મી અને પપ્પા બંને ટીચર્સ, અને આ બાળકને પહેલેથી જ એવી ઈચ્છા હતી કે સર મારે સ્પોર્ટ્સ તો કન્ટિન્યુ રાખવું જ છે. એટલે સ્ટાન્ડર્ડ 10 પછી જ્યારે નક્કી કરવાનું આવ્યું કે હું કઈ સ્ટ્રીમ લઉં, તો એને નક્કી કર્યું કે મારે સાયન્સમાં જવું છે, પણ એને એમ હતું કે મેડિકલ લઉં કે એન્જિનિયરિંગ કરું. તો એને એમ હતું કે એન્જિનિયરિંગ કરીશ તો કદાચ થોડુંક મને સ્પેસ મળશે એના માટેની, સ્પોર્ટ્સ માટેની એક્ટિવિટી કરવા માટે. અને આ હેતુથી એને એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું. અને એ 12 પછી જ્યારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરે છે એ પછી ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ કંપનીમાં સારી રીતે પ્લેસ થાય છે દિલ્હીમાં. દિલ્હીમાં જ્યારે એ રહે છે એના રૂમમેટ્સ સાથે, ત્યારે રૂમમેટ્સ કોમ્પિટેટિવ એક્ઝામ્સ માટેની પ્રિપેરેશન કરતા હોય છે. અને આ રૂમમેટ્સને પોતે હેલ્પ કરાવે છે મેથ્સ અને રિઝનિંગ જેવા સબ્જેક્ટ્સમાં. અને સાથે સાથે એને એમ પણ મન થયું કે હું પણ એકવાર એક્ઝામ્સ આપું. અને એક્ઝામ આપી, એ ગોટ 100 આઉટ ઓફ 100 પર્સન્ટાઇલ. અને બધા ફ્રેન્ડ્સને પણ સરપ્રાઇઝ થઈ. પોતાને એને બિલીવ જ ન થયું, આ પોસિબલ નથી. અને ફરીથી એક્ઝામ આપી, અગેન ઈ ગોટ 100 આઉટ ઓફ 100 પર્સન્ટાઇલ. અને આના બેઝ ઉપર પછી કોઈ ફ્રેન્ડ્સ એને સજેસ્ટ કર્યું કે વાય યુ આર નોટ સ્ટાર્ટિંગ યોર ઓન બિઝનેસ. એન્ડ એટ ધ એજ ઓફ 34 એને પોતાની એન્જિનિયરિંગની કરિયર છોડીને એક બિઝનેસની શરૂઆત કરી, જે બિઝનેસનું નામ છે બાયજૂસ, જેની આજની ડેટમાં વેલ્યુએશન છે 6,500 કરોડથી વધારે. અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ કંપની ઇન ધ એન્ટાયર એશિયા કે જેને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પાસેથી ફંડ મળેલું છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ મળેલું છે. તો ધીસ ઇઝ ધ વન સ્ટોરી. અને મીડિયામાંથી એક પર્સન એવું ઇન્ટરવ્યુમાં એક વાર પૂછેલું કે તમે એક વસ્તુ લાઈફમાં પાછળ જઈને ચેન્જ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે તો તમે શું કરો? તો એને એવું કીધું કે કદાચ જો મને ઓપોર્ચ્યુનિટી મળે, સ્કોપ મળે, તો મેં આ બિઝનેસ પહેલેથી જ કોમર્સ લીધું હોત, અથવા બિઝનેસની લાઈનમાં મારે પહેલેથી જ આગળ વધવાની જરૂર હતી. ધીસ ઇઝ ધ વન કી ટેક અવે. સેકન્ડ એક્ઝામ્પલ હું એક વાત કરીશ એક એવા બોયની કે જે કદાચ તમને બધાને ચોંકાવનારું લાગશે. એક એ બોય કે જે ઓડિશાના એક નાનકડા એવા ગામમાં કે જે નક્સલાઇટ એરિયા છે, તમે સમજી શકો છો કે જે નક્સલાઇટ એરિયા છે એ સિચ્યુએશનમાં બાળકનું આખું ઉછેર થાય છે. એ બાળક 10th પછી કોમર્સ લે છે, 11th અને 12thમાં. પહેલેથી જ એનું માઇન્ડસેટ એવું હતું કે ના, મારે બિઝનેસ જ કરવો છે. અને આપ નહીં માનો, પણ જેવું 12th કમ્પ્લીટ થયું એ બાળક માર્કેટમાં સિમ કાર્ડ વેચે છે. અને સિમ કાર્ડ વેચતા એને એમ થયું કે કંઈક બિઝનેસ કરવો છે, અને બરાબર એને આખી એક હોટલ ચેઇન માટેની સ્થાપના કરી, જેને તમે બધા ઓળખો છો ઓયો રૂમ્સ તરીકે. અને આ જ ઓયો રૂમ્સ
આજે $10 બિલિયન વેલ્યુએશન ધરાવે છે. જેની પાસે એ 12th પછી કોલેજમાં જાય છે પણ કોલેજ પૂરી કમ્પ્લીટ નથી કરી શકતો, છતાં પણ આજની ડેટમાં એની અંડરમાં કેટલા એમ્પ્લોઈઝ કામ કરે છે? મોર દેન 40,000 પ્લસ એમ્પ્લોઈઝ આર વર્કિંગ અંડર ધીસ પર્સન કે જેનું નામ છે રીતેશ અગ્રવાલ. આ જ રીતેશ અગ્રવાલ કે જે ઓયો રૂમ્સ, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે એટ ધ એજ ઓફ 19, જેવું 12 કમ્પ્લીટ કરે છે, એટ ધ એજ ઓફ 19 એને કંપનીની સ્થાપના કરી અને 22 વર્ષની નાની ઉંમરે એની ટોટલ ઓયો રૂમ્સની વેલ્યુએશન્સ છે $10 બિલિયન. So you can understand what kind of the wealth has been created by this boy at this age. હું થર્ડ એક્ઝામ્પલ લઈને મારી વાત કમ્પ્લીટ કરીશ અને તમને એનો પર્પઝ કહીશ. What we need to do. Bhavesh Agrawal, this is the third and altogether different story. Bhavesh Agrawal, he is being an IIT graduate, જે બધાને એક ડ્રીમ હોય તો IIT ગ્રેજ્યુએટ છે અને IIT જેવું ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરે છે, કેમ્પસમાંથી એનું પ્લેસમેન્ટ થાય છે અને એ જ કેમ્પસમાંથી પ્લેસમેન્ટ થઈને હી ઇઝ બિંગ પોસ્ટેડ ઇન ધ માઇક્રોસોફ્ટ અને માઇક્રોસોફ્ટમાં હી ઇઝ બિંગ વેલ સેટલ, બહુ સારામાં સારું પેકેજ. આ જ ભાવેશ અગ્રવાલ એકવાર કંપનીના કામથી હી કેમ બેક ઇન ટુ ધ ઇન્ડિયા અને બેંગ્લોરમાં એક એની મિટિંગ હોય છે. મિટિંગ કમ્પ્લીટ કર્યા પછી હી વોઝ જસ્ટ વોન્ટેડ ટુ વિઝિટ ટુ વન ઓફ ધ વિલેજ અને એના માટે એને ટેક્સી હાયર કરી. એ ટેક્સી જ્યારે હાયર કરી ત્યારે અડધા રસ્તે પહોંચ્યા પછી એ ટેક્સી ડ્રાઈવર એને એમ કહે છે કે સર આ તો બહુ દૂર છે, તમારે આના માટે મને ડબલ પે કરવું પડશે, અધરવાઇઝ હું આગળ નહીં જાઉં. અને અડધા રસ્તે એ ટેક્સી ડ્રાઈવર જ્યારે એને છોડીને જાય છે ત્યારે એને એમ ફીલ થયું કે ધીસ ઇઝ સમથિંગ રોંગ અને એને એ ટાઈમે એવું રિયલાઇઝ થાય છે કે મારે જોબ નથી કરવી અને માઇક્રોસોફ્ટમાં એ જોબ મૂકીને પોતાનો એક બિઝનેસ શરૂ કરે છે, જે બિઝનેસને પણ આપ ઓળખો છો ઓલા કેબ્સ તરીકે. આજે એ જ ઓલા કેબ્સની વાત કરું તો જેની ટોટલ માર્કેટમાં વેલ્યુએશન છે $10 બિલિયન. સો ધીસ આર ધ 3 ઇન્સ્પાયરિંગ સ્ટોરી ફોર ઓલ ઓફ અસ. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. ઘણી વાર પેરેન્ટ્સને એવું થતું હોય કે સર બિઝનેસ તો ચાલે પણ ખરી, ફેલ પણ જાય, પણ પ્લીઝ આપ એક સમજો, જેટલી નાની એજે રિસ્ક લેશે તો લાઈફમાં આગળ એની પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે જો બિઝનેસ નથી ચાલતો તો એના માટે એક એક્સપિરિયન્સ રહેશે કે શું કરવું અથવા ના કરવું. અને અગેઇન નાની એજે જે પણ એ ચેન્જ કરવા માંગે છે, જે એના સપનાઓ પૂરા કરવા માંગે છે, તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. ઓકે, આ જ પર્પઝથી મોદી સ્કૂલ આગળ જતા કઈ વસ્તુ બાળકમાં ઇન્કલ્કેટ કરે છે કોમર્સમાં, જેની હું તમને વાત કરીશ એક નાનકડા વિડીયો પછી. हमने सपना देखा हिंदुस्तान की सबसे बड़ी कंपनी बनने का सपना. तो क्या अपना सपना पूरा हुआ? रुक जाए या देखे एक और सपना. बनना चाहते हो दुनिया की सबसे बड़ी कंपनी? बता दे दुनिया को कि हमारे बनना चाहते हो दुनिया की सबसे बड़ी कंपनी, that is the message which is being given in this particular movie. અને કદાચ તમને ધ્યાનમાં આવ્યું હશે કે આ ધીરુભાઈ અંબાણીનું એક સપનું હતું કે રિલાયન્સને વર્લ્ડની મોટી કંપની બનાવી. એ જ રિલાયન્સ, it is not the largest company in India, but it is Asia's largest company and it comes under the top 10 companies in the entire world. તો શું આપણે આ ટાઈપનું બિઝનેસની શરૂઆત ના કરી શકીએ? અને આના માટે જ હું તમને બધાને કહીશ કે જો અંદરથી ક્યાંક તમને અંદરથી એમ થતું હોય કે ના સર, આઈ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ માય ઓન બિઝનેસ, તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ દેટ યુ નીડ ટુ થિંક ઓફ ધીસ. હું તમને વાત કરું કે કઈ રીતે મોદી સ્કૂલ સ્ટુડન્ટ્સમાં જુદી જુદી સ્કિલ્સ કે જે એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ છે એ ઇન્કલ્કેટ કરે છે, ઇમ્બાઇબ કરે છે, નર્ચર કરે છે. એના માટે વી હેવ એસ્ટાબ્લિશ ધ એન્ટરપ્રિન્યોરશિપ ક્લબ કે જેમાં આપણે એક સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે જેનું નામ છે વોકેશનલ લર્નિંગ. અને આ વોકેશનલ લર્નિંગ સબ્જેક્ટ્સના હેઠળ વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ નર્ચર ધ ડિફરન્ટ સ્કિલ્સ કે જેનાથી ઉદ્યોગિક સાહસિકતા બાળકમાં ડેવલપ થાય. તો આપણે એક આ કરિયર ડાયમેન્શન્સ જોયું કે કઈ રીતે
બિઝનેસ કરી શકાય, સ્કૂલ એના માટે કયા પ્રયત્ન કરે છે, અને આ જ રીતે આગળ જતા કરિયર બનાવવું હોય સર તો કઈ રીતે આમાં કરિયર બની શકે. તો જેવું આપ 12th કમ્પ્લીટ કરશો એટલે એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે EDI, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, EDI, કે જે ગાંધીનગરમાં આવેલી છે. અને આ EDI આખા ઇન્ડિયામાં એની ઘણી બધી જગ્યાએ બ્રાન્ચીસ છે. તમને સરપ્રાઈઝ થશે કે આ EDI માં જે પણ ફંડિંગ આપેલું છે એ ICICI બેંક, IDBI બેંક જેવી 4 બેંકોએ ફંડિંગ આપેલું છે જે ડાયરેક્ટલી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. નંબર 1. નંબર 2, EDI પાસે ખાલી એન્ટરપ્રિન્યોરશિપના કોર્સિસ નથી થતા, પણ અલોંગ વિથ ધેટ કે જેમને એવું થતું હોય કે સર મારી પાસે આઈડિયા છે પણ આઈ ડુ નોટ હેવ ધ મની, તો એના માટે તમારી પાસે સારો આઈડિયા છે તો યુ કેન પ્રેઝન્ટ યોર આઈડિયાઝ ઓવર હિયર. ફંડિંગ પણ કોણ આપશે? આ સંસ્થા આપશે. તો ધીસ ઇઝ વન ઓપ્શન આફ્ટર કમ્પ્લીટિંગ 12th સ્ટાન્ડર્ડ કે તમે આમાં એડમિશન્સ લઈ શકો છો, એના કોર્સિસમાં એનરોલ થઈ શકો છો. બીજો ઓપ્શન છે કે જેને એમ લાગતું હોય કે સર આ સિવાય બીજા કયા કયા સારા ઓપ્શન્સ છે, તો 12th કમ્પ્લીટ કર્યા પછી BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સિલેક્ટ કરીને તમે MBA કે જેમાં સ્પેશિયલાઇઝેશન સિલેક્ટ કરી શકશો એન્ટરપ્રિન્યોરશિપ, એન્ડ આ રીતે તમે ડિગ્રી કરી શકો. થર્ડ ઓપ્શન છે મારે આ જ લાઈનમાં જો આગળ વધવું હોય અને એમ લાગતું હોય કે સર મારા પપ્પાનો સારો સાઇડ બિઝનેસ છે, ફેમિલી બિઝનેસને મારે આગળ કઈ રીતે લઈ જવો, તો થર્ડ ઓપ્શન મારી પાસે એવું પણ થઈ શકે કે આગળ 12th પછી BBA કમ્પ્લીટ કરીને MBA વિથ ધ સ્પેશિયલાઇઝેશન ઇન ફેમિલી બિઝનેસ નું પણ આપણે આગળ વધી શકીએ. તો ધીસ આર ફ્યુ પોપ્યુલર ઓપ્શન્સ વિચ ઇઝ અવેલેબલ ફોર ધ સ્ટુડન્ટ્સ હુ વોન્ટ ટુ મેક ધેર કરિયર ઇન એન્ટરપ્રેન્યોરશિપ અથવા ઔદ્યોગિક સાહસિકતામાં આગળ વધવું હોય તો ધીસ વુડ બી ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓર ધ કોર્સિસ વન કેન એનરોલ. હવે હું તમારી સાથે બીજા કરિયર ડાયમેન્શન્સની વાત કરીશ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની. ઘણા બધા બાળકોએ સાંભળેલું હશે કે કોમર્સમાં CA એક બહુ સારો ઓપ્શન છે, અગ્રીડ, પણ હું તમને 2-3 ડાયમેન્શન્સ આપીશ. તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સને એવું હશે કે સર CA માટે એડમિશન્સ માટે ક્યાં જવાનું? તો મિત્રો CA માટે એડમિશન્સ માટે એ કોઈ કોલેજ કે યુનિવર્સિટીઝમાં નથી જવાનું. આપણે એ કોલેજ કરતા હું BCom કરું, BBA કરું, BCA કરું, એની સાથે સાથે CA ની ડિગ્રી પણ કરી શકું છું, જેના માટે કોઈ જગ્યાએ રેગ્યુલર વિઝિટ કરવાની જરૂર રહેતી નથી. નંબર 1. નંબર 2, તો સર આ CA ની ડિગ્રી આપે કોણ અથવા કરાવે કોણ? તો CA જે ડિગ્રી આપે છે સંસ્થાનું નામ છે ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, જે ડાયરેક્ટલી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે. તો ICAI એક સંસ્થા છે કે જેમાં તમારે એનરોલ થવાનું હોય અને that gives the degree of chartered accountant. નંબર 1. પણ મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે CA નું પ્લાન કરો છો તો રાજકોટમાં કદાચ ભાગ્યે જ કોઈક તમને એવી એડવાઇસ આપશે કે CA જ ખાલી કરાય, CA સિવાય બીજું કયું છે, કંઈ કનેક્ટેડ છે કે નહીં. તો એના માટે એક સરસ વાત કહું, મારે CA ની ડિગ્રી લીધા પછી કદાચ રાજકોટમાં કંઈ પ્રેક્ટિસ કરવી છે એઝ અ પ્રોફેશનલ તરીકે આઈ કેન ડુ, ગુજરાતમાં કરવી છે આઈ કેન ડુ, આખા ઇન્ડિયામાં ગમે ત્યાં કરવી છે નો પ્રોબ્લેમ. પણ જ્યારે હું ઇન્ડિયા બહાર જવાની વાત કરું, અબ્રોડ જવાની વાત કરું, તમારા સ્કોપની વાત કરું, તો CA ઇઝ જસ્ટ અ લોકલ ડિગ્રી. એના માટે હું સ્ટુડન્ટ્સને એડવાઇસ કરીશ કે અત્યારથી થોડુંક માઇન્ડમાં એ પણ રાખવાનું કે સાથે સાથે CA ની ACCA પણ કરી લેવાનું. હવે ACCA શું છે? ACCA stands for Association of Certified Chartered Accountant. Now what does it mean? Association of Certified Chartered Accountant જે 84 કન્ટ્રીઝમાં 84 કન્ટ્રીઝમાં વેલિડ કહેવાય. એનો મતલબ once you are certified with ACCA you can do the practice across 84 countries. Number 1. Number 2. Now what are the benefits, sir? અત્યારે શું કામ સર આની વાત કરી છે? પહેલા CA કરીને પછી ACCA કરવાનું? ના, you can simultaneously enroll for ACCA. તમે એકવાર CA ફાઉન્ડેશન્સ ક્લિયર કરી લ્યો, જ્યારે ACCA માટે એપ્લાય કરો છો તો તમારા ઘણા બધા સબ્જેક્ટ્સમાં તમને એક્ઝમ્પશન મળે છે when you are already pursuing your CA. નંબર 1. અચ્છા, હવે સર કે એડમિશન્સ લેવું અથવા કઈ ટાઈપની આની આખી પ્રોસેસ હોય છે, તો એ પ્રોસેસ કરતા પહેલા why you need to do CA, why you can think of chartered accountant, એના માટેનો એક બહુ સરસ અને નાનકડો વિડીયો હું તમને અત્યારે પ્લે કરીને બતાવીશ. If I asked you what was common between these very illustrious names, what would you say? Mr. Kumar Mangalam Birla, Mr. Motilal Oswal, Mr. Suresh Prabhu, Mr. Shekhar Kapoor, Mr. Piyush Goyal, Rakesh Junjunwala.
What do you think is common between these people from very diverse walks of life and professions? Two letters. Two simple letters, C and A. Two letters so powerful that if you join them and put them before a name, it not only becomes a professional qualification, but it represents willpower, dedication, intelligence, and the ability to march on come what may. To the rest of the world, these two letters mean chartered accountant. But to me, it means something completely different. Committed achievers. Let me tell you a story about a committed achiever. A young girl was wrongly prescribed penicillin for a common cold. What happened was that she became visually impaired. A 9-year-old became blind. She decided to become a chartered accountant. Her name was Rajni Gopal. So what if she was visually impaired? The world may think of it as a handicap, but she did not. In another story, the daughter of a man who sold coffee outside Borivali railway station on a bicycle decides to learn English in the 7th standard. And she fails. Tries again, fails again. She goes on to become a chartered accountant. Did she ever think that language would be a barrier? She did not. Did she ever think that her financial status would be a barrier? She did not. All she wanted to do was become a chartered accountant, a committed achiever. પ્રમાણે બોમન ઈરાની વિડીયોમાં એવું કહે છે કે CA is not all about the chartered accountant, but it is all about the committed achiever. બહુ સરસ રીતે એને એક સ્ટોરી એવી વાત કરી કે રજની ગોપાલ એક નાનકડી છોકરી કે જે નાની ઉંમરે ડોક્ટરે ખોટી મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરી એન્ડ બીકોઝ ઓફ ધ રોંગ પ્રિસ્ક્રિપ્શન એ શું થઈ જાય છે, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ થઈ જાય છે, આંખે દેખાતું બંધ થઈ જાય છે. સ્ટીલ she decided to become chartered accountant અને બને છે. બીજું, આમાંથી આપણે ઘણા ધોરણ 10 ના સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય કે હું ગુજરાતી મીડિયમમાં છું તો હું CA છે ફાઉન્ડેશન એ તો ઇંગ્લિશમાં હશે તો પોસિબલ છે કે નહીં? તો બહુ સરસ રીતે બોમન ઈરાનીએ વિડીયોમાં એવું કીધું કે બોરીવલી રેલવે સ્ટેશન ઉપર એક ડોટરના ફાધર કે જે પોતે કોફી વેચે છે સાયકલ ઉપર એન્ડ એ ડોટર ઇંગ્લિશમાં ઘણી બધી વાર નંબર ઓફ ટાઈમ ફેલ્સ થાય છે, સ્ટીલ સી બીકમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સો લેંગ્વેજ ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ બેરિયર. કોઈ દિવસ લેંગ્વેજ કોઈ દિવસ ભણવામાં આગળ વધવામાં કંઈ પ્રોબ્લેમ કરતું નથી. સો ડિયર સ્ટુડન્ટ્સ, ક્યાંક એવું થતું હોય કે સર મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરવું કે ના કરવું અથવા થશે કે નહીં એવું સાંભળેલું છે, બહુ ડિફિકલ્ટ છે. નોટ એટ ઓલ. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ. Two things which is required is the willpower and the passion to achieve the same. So, હવે હું તમને આગળ જતા એના કરિયર ડાયમેન્શન્સ માટેની વાત કરીશ. સર, કઈ રીતે કરી શકાય અગર મારે CA કરવું હોય તો? 12th પછી મારી પાસે બે ઓપ્શન છે કે સર કાં હું ડાયરેક્ટ CA માં મને એડમિશન મળી જાય, નંબર 1. અધરવાઇઝ બીજું એવું છે હું એની એન્ટ્રન્સ એક્ઝામ આપું. પ્લીઝ અહીંયા ધ્યાનથી આપ સાંભળજો. જ્યારે હું એ લખું છું ડાયરેક્ટ એન્ટ્રી, તો ડાયરેક્ટ એન્ટ્રી ક્યારે પોસિબલ છે, ડાયરેક્ટ એડમિશન ક્યારે પોસિબલ છે? જ્યારે તમે 11-12 ધોરણ કમ્પ્લીટ કરો છો, તમે કોલેજના 3 વર્ષ BCom, BBA, BCA આ ટાઈપના કોર્સિસ તમે કમ્પ્લીટ કરો છો, એ પછી તમને ડાયરેક્ટલી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ વગર તમે CA માં એડમિશન લઈ શકશો. ક્યારે પણ? કોલેજના 3 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી. અચ્છા, બીજો કોઈ સર ઓપ્શન કોલેજના 3 વર્ષ કમ્પ્લીટ થયા પછી જ થઈ શકે? ના. જો તમને એમ લાગતું હોય કે નો સર આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ બેટર, આઈ વોન્ટ ટુ અચીવ ઇન માય લાઈફ, તો 11-12 કોમર્સની સાથે સાથે વી નીડ ટુ સ્ટાર્ટ મેકિંગ ધ પ્રિપેરેશન ફોર એન્ટ્રન્સ એક્ઝામ કે જેનું નામ શું છે? CA ફાઉન્ડેશન. તો ફાઉન્ડેશનની એક્ઝામ, ફાઉન્ડેશન ઇઝ નથિંગ બટ વન ઓફ ધ એન્ટ્રન્સ એક્ઝામ કે જે તમારે 12મા ધોરણ પછી આપવાની રહે. પ્લીઝ સમજો ધ્યાનથી. અહીંયા 11-12 નો સારામાં સારો બેઝ તમને હેલ્પ કરશે એન્ટ્રન્સ એક્ઝામ પ્રિપેરેશન કરવા માટે. અને 12મા પછી જો તમે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી શકો છો તો ડાયરેક્ટલી તમે એમાં એનરોલ થઈ જશો. નાઉ અન્ડરસ્ટેન્ડ વોટ આર ધ બેનિફિટ્સ કે જેના માટે હું તમને વાત કરીશ. એ પહેલા હું તમને આખી એક CA ની પ્રોસેસ હું તમને સમજાવું. સૌથી પહેલા 12th હું કમ્પ્લીટ કરીશ એટલે 12th કમ્પ્લીટ કર્યા પછી આઈ હેવ ટુ અપિયર ફોર ફાઉન્ડેશન એક્ઝામ.
જો ફાઉન્ડેશનની એક્ઝામ ક્લિયર થઈ એનો મતલબ મને એડમિશન્સ એમાં મળી ગયો. જેવું એડમિશન્સ કમ્પ્લીટ કરશો એટલે પહેલું સ્ટેજ ક્લિયર થયું. સેકન્ડ સ્ટેજ આવશે તમારું ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટની એક્ઝામ્સ લેવાશે. વન્સ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ધ ઇન્ટરમીડિયેટ એક્ઝામ્સ, એ પછી થર્ડ સ્ટેજમાં તમારે આવશે ફાઇનલ એક્ઝામ્સ. And if you are able to clear all the papers of final exams, you will be awarded as the degree of chartered accountant. તો these are the three processes કે જેમાંથી પાસ થવું પડે. તમે આ જ વસ્તુ કોલેજના 3 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી જ્યારે એડમિટ લેશો તો તમારે ડાયરેક્ટ સેકન્ડ અને થર્ડ સ્ટેજ આવશે. અને જો તમે 12th પછી તરત જ કરો છો, then you need to clear first foundation, after that intermediate, and at last final. So these are the total 3 steps. Next ઉપર સર ફાઉન્ડેશન કરવું હોય તો શું કરવાનું, મારે 11th 12th માં કઈ પ્રિપેરેશન્સ કરવાની, એના ઉપર વાત કરું થોડુંક, એટલે તમને એક આઈડિયા આવે. જે સ્ટુડન્ટ્સને એવું ઈચ્છા છે કે ના સર મારે તો સીએ ફાઉન્ડેશન 12th પછી જ કરવું છે, તો એમાં કેટલા પેપર્સ આવે, તો ટોટલ 4 પેપર્સ આપણે ભણવાના આવે સીએ ફાઉન્ડેશન્સની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવા માટે. આ 4 પેપર્સમાં તમારે દરેક પેપરની અંદર મિનિમમ 40% જેટલો સ્કોર કરવો પડે. હવે દરેક પેપર કેટલા માર્ક્સનું છે, 100 માર્ક્સનું, એટલે 4 પેપર હોય તો ટોટલ 400 માર્ક્સ, અને દરેક પેપરમાં 100 માંથી કેટલા પ્રોક્યોર કરવાના, 40%, એન્ડ ઓવરઓલ 4 પેપરના એગ્રીગેટ થઈને યુ નીડ ટુ સ્કોર 50%. સો ધીસ ઇઝ હાઉ what is the passing criteria of foundation exam. I repeat dear students, after completing 12th તમે સીએ ફાઉન્ડેશન માટે અપિયર કરો છો તો there will be total 4 papers, and in these 4 papers individually you need to secure 40%, and aggregate you have to secure 50% overall. Okay, હવે ક્વેશ્ચન એવું થાય કે સર what do you suggest, મારે સીએ ફાઉન્ડેશન એટલે કે 11th 12th પછી અત્યારથી જ પ્રિપેરેશન ચાલુ કરી લઉં અને 12th પછી એક્ઝામ્સ આપી દઉં, કે પછી કોલેજના 3 વર્ષ પછી કરાય? હું રેકમેન્ડ કરીશ કે પ્લીઝ start doing the CA foundation preparation from 11th 12th onwards, અને 12th પછી તરત CA foundation ની એક્ઝામ આપી દેવાની. ના શું બેનિફિટ છે તમને કહું. Now if I'm talking about the benefit, then there are total 4 papers. આ 4 પેપર હું તમને સિમિલારિટીઝ બતાવું છું. તમે 11th અને 12th જે બોર્ડના સબ્જેક્ટ્સ તમારે આવશે એ સબ્જેક્ટ્સમાં તમારું પૂરેપૂરું જે સીએ ફાઉન્ડેશનનું અકાઉન્ટ છે અને 11th 12th કોમર્સમાં જે અકાઉન્ટ છે એ પૂરેપૂરું 100% કવર થઈ જાય છે, ઇરરિસ્પેક્ટિવ કે આપ સીબીએસઈમાં ભણો છો કે સ્ટેટ બોર્ડમાં ભણો છો. આ સિવાય બાકીના જે 3 પેપર છે એમાં પણ તમારું 50-60% સિલેબસ કવર થઈ જાય છે, એટલે તમારે કોઈ એક્સ્ટ્રા બર્ડન નથી લેવાનું. ધ ઓનલી થિંગ ઇઝ ધેટ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ ઇન ધ કન્સેપ્ટ એન્ડ યુ નીડ ટુ ડુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. જો તમે 11th 12th માં બહુ સરસ રીતે આ બધી પ્રિપેરેશન કરેલી હશે તો 12th ફાઉન્ડેશનની એક્ઝામ બહુ ઇઝીલી આપ ક્લિયર કરી શકશો. અને એનું જીવતે જાગતું એક એક્ઝામ્પલ હું તમને આપું તો આપણો સ્ટુડન્ટ્સ ખત્રી અલ્ફાઇઝ, આ ખત્રી અલ્ફાઇઝ નોટ ઓનલી ઇન રાજકોટ, નોટ ઓનલી ઇન સૌરાષ્ટ્ર, બટ ઇન ધ એન્ટાયર ઇન્ડિયા એનો રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક 26. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે મોદી સ્કૂલના સારા ફાઉન્ડેશનના સારા બેઝમાં જ્યારે આટલું ટીચિંગ આપેલું હોય ત્યારે આ ટાઈપનું એક રિઝલ્ટ અચીવ કરી શકાય. ડિયર સ્ટુડન્ટ્સ, રાજકોટમાં બહુ એવી ઓછી સ્કૂલ્સ છે કે જે 11મા ધોરણમાં પૂરેપૂરો સિલેબસ કરાવે છે. વી આર ધ ઓનલી સ્કૂલ ઇન ધ કોમર્સ સ્ટ્રીમ ઇન ધ રાજકોટ કે જે 11th નો પૂરેપૂરો સિલેબસ તમને ભણાવે છે, કન્સિડરિંગ કે તમારું બેઝ ફાઉન્ડેશન સારું રહે. ઓકે, રહેલું છે એ 5 વર્ષના ટૂંકા ગાળામાં 39 જેટલા વિદ્યાર્થીઓ એ ઓલરેડી સીએ ડિગ્રી કમ્પ્લીટ કરી લીધેલ છે. હવે હું વાત કરીશ આપની સાથે એક ત્રીજા કરિયર ડાયમેન્શન્સની. અત્યાર સુધી આપણે 2 કરિયર ડાયમેન્શન્સ માટેની વાત કરી. એક વાત કરી આપણે એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઔદ્યોગિક સાહસિકતા માટેની, બીજી આપણે વાત કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે કઈ રીતે પ્રોસેસ છે, કઈ રીતે એમાં એન્ટ્રન્સ એક્ઝામ્સ ક્લિયર કરવાની, એની આપણે વાત કરી. હવે હું વાત કરીશ એક એવા કરિયર ડાયમેન્શનની કે જે આપણામાંથી બહુ ઓછા પેરેન્ટ્સ અથવા સ્ટુડન્ટ્સને ખબર હશે. હું વાત કરું છું ક્લેટ કરીને એક એક્ઝામ્સની જે 12th પછી ડાયરેક્ટલી આપવાની રહે. ક્લેટ એટલે શું છે તો કોમન લો એડમિશન ટેસ્ટ. હું અહીં આપની સાથે જે વાત કરું છું એ એવી LLB અથવા લો ડિગ્રીની વાત નથી કરતો જે કોઈ પણ કોલેજમાંથી થાય. હું એ વાત કરું છું કે ધોરણ 12 પછી તમારી પાસે
એક બહુ સરસ મજાની એન્ટ્રન્સ એક્ઝામ છે જેનું નામ છે ક્લેટ. હવે ક્લેટ શું છે એની વાત કરું એ પહેલા હું તમને આ રીતનો રેફરન્સ આપું, જ્યાં આપણે લખેલું છે નેશનલ લો યુનિવર્સિટી કોન્સોર્ટિયમ, એટલે કે ઇન્ડિયાની જે બેસ્ટ લો યુનિવર્સિટી કહેવાય છે, નેશનલ લેવલની યુનિવર્સિટી, એ 22 યુનિવર્સિટી છે. એ 22 યુનિવર્સિટીના કોન્સોર્ટિયમને બોલાય છે NLU, નેશનલ લો યુનિવર્સિટી, કે જેની અંદર ટોટલ 22 પ્રેસ્ટિજિયસ લો યુનિવર્સિટી આવે છે. નંબર 1. નંબર 2, ઘણા બધા ક્વેશ્ચન્સ આવે કે સર શું કામ ક્લેટ કરવું, વાય વી નીડ ટુ થિંક અબાઉટ ધીસ પર્ટિક્યુલર કોર્સ, ક્યારે એક્ઝામ્સ આવશે, એની પેટર્ન શું છે, કેવી રીતે એનો કટ ઓફ હોય છે, કઈ ટાઈપના પેકેજીસ મળે છે અને કઈ ટાઈપની જોબ્સ મને મળશે, જેની હું અત્યારે તમારી સાથે વાત કરીશ. હવે તો વાત કરું પહેલા ક્લેટ શેના માટે છે. તો મેં તમને જે કીધું એ પ્રમાણે ઇન્ડિયામાં ટોટલ 22 પ્રેસ્ટિજિયસ નેશનલ લો યુનિવર્સિટીઝ છે કે જેનું કોન્સોર્ટિયમ, જેનો એક સમૂહ છે, જે સમૂહને 22 યુનિવર્સિટીના સમૂહ માટે એક કોમન એક્ઝામ્સ લેવાય છે. એ એક્ઝામનું નામ છે ક્લેટ, કોમન લો એડમિશન ટેસ્ટ. સર આ ક્યારે આપી શકાય? તો આ 12મા ધોરણ પછી તમે ડાયરેક્ટલી આપી શકો. ક્વેશ્ચન એમ થાય કે સર તો પછી 12મા પછી જે કરવાનું છે તો અત્યારથી શું કામ? તમારું વિઝન એ ક્લિયર હોય કે કઈ ટાઈપનો એક સ્કોપ છે. તમે જ્યારે એવું વિચારો છો કે મારે આ એક્ઝામ્સ માટે વિચારવું છે, તો એક્ઝામ્સ ક્યારે લેવાશે? તો એક્ઝામ્સ લેવાશે 12મું ધોરણ કમ્પ્લીટ થશે તરત જ મે મહિનામાં. તમારી બોર્ડની એક્ઝામ્સ 12માની કમ્પ્લીટ થાય ત્યારે મે મહિનામાં. એનો મતલબ એના ફોર્મ્સ ક્યારે ભરવાના આવશે? જાન્યુઆરી મહિનામાં, કે જ્યારે ઓલરેડી તમારું 12th ચાલતું હશે. અને જો 12thમાં જાન્યુઆરી મહિનામાં ફોર્મ્સ ભરવાના હોય તો એની પ્રિપેરેશન મારે ક્યારથી ચાલુ કરવી પડે? ફ્રોમ 11th સ્ટાન્ડર્ડ. હવે તમને જાણીને નવાઈ લાગશે કે સર આમાં સ્કૂલનું કઈ રીતે કન્ટ્રીબ્યુશન છે, કઈ રીતે સ્કૂલ એના સ્ટુડન્ટ્સ માટે ચિંતિત છે કે એનું એક સારું ભવિષ્ય બની શકે. તો હું વાત કરું છું કઈ ટાઈપની એની એક્ઝામ્સની પેટર્ન હોય છે. હું જ્યારે એક્ઝામ્સની પેટર્નની વાત કરું, એક જ પેપર લેવાય છે અને એ પેપરની અંદર ટોટલ 4 એરિયાસ હોય છે. એરિયા નંબર 1 રીઝનિંગ, નંબર 2 QT એટલે કે ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ, નંબર 3 ઇંગ્લિશ અને નંબર 4 છે લીગલ રીઝનિંગ. તો આ 4 એરિયાઝના બેઝ ઉપર તમારી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે. નાઉ પ્લીઝ સમજો, 12th પછી તરત જ કેટલા એરિયાઝ કવર થાય છે? ટોટલ 4. આઈ રિપીટ વન્સ અગેન. નંબર 1 રીઝનિંગ, નંબર 2 ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ, નંબર 3 ઇંગ્લિશ અને નંબર 4 લીગલ રીઝનિંગ. આ 4 એરિયાઝમાંથી મોદી સ્કૂલ અત્યારે ઓલરેડી 11મા ધોરણના એના બધા જ બાળકો માટે એક સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે, જે બોર્ડ નથી કહેતું, બોર્ડ સિવાયનો વધારાનો સબ્જેક્ટ છે, જેનું નામ છે વોકેશનલ લર્નિંગ. એના અંડરમાં મોદી સ્કૂલ આ સબ્જેક્ટ્સની પણ પ્રિપેરેશન કરાવે છે. એટલે these are the few benefits that our students are getting. And please, dear students, this is how we need to take the important years of our career. હવે તમને એમ થાય કે સર આ ક્લેટ છે એ સમજાનું કે ક્લેટ એક એન્ટ્રન્સ એક્ઝામ છે. શેના માટે? કે મને લો અને એ લાઈનમાં આગળ વધવું એના માટે. નંબર 1. નંબર 2, આપણે કેટલી પ્રેસ્ટિજિયસ યુનિવર્સિટીઝની વાત કરી? ટોટલ 22 યુનિવર્સિટીઝ છે આખા ઇન્ડિયામાં, જે બહુ પ્રેસ્ટિજિયસ છે, જેમાં એડમિશન્સ મળવું એક બધાનું ડ્રીમ હોય છે. અને આમાં એન્ટ્રન્સ એક્ઝામમાં જે હું તમને વાત કરું છું એમાંની એક યુનિવર્સિટી ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતની એકમાત્ર નેશનલ યુનિવર્સિટી છે જેનું નામ છે GNLU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, કે જેમાં જે પેપર હોય છે એ પેપર ટોટલ હોય છે 200 માર્ક્સનું. અને આ પેપરમાં કટ ઓફ દર વખતે અટકતું હોય છે 100-105ની વચ્ચે. એટલે કે જો મારું ડ્રીમ છે કે મારે ઇન્ડિયાની બેસ્ટ લો યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, તો ટોટલ 200 માર્ક્સમાંથી મિનિમમ મારે 100+ આવે તો ને તો જ મને આમાં એડમિશન્સ મળે. અને હાર્ડલી 8 to 10% આનું રિઝલ્ટ આવતું હોય છે. એટલે સ્ટુડન્ટ્સ, આનું વિઝન જો મારું પહેલેથી જ ક્લિયર હશે તો પ્રોબેબલી I would get the admission in top law universities in India. હવે તમને નેચરલી ક્વેશ્ચન એવો થાય કે સર કઈ ટાઈપનું પેકેજ હશે અથવા કઈ ટાઈપની જોબ હોય? મારે કોર્ટમાં જઈને કેસ લડવાનું એ ટાઈપની વાત છે? ના, ઇટ ઇઝ નોટ અબાઉટ ધ નોર્મલ એડવોકેટ જે લોકો કરતા હોય છે. હું તમને એવા કરિયર ડાયમેન્શન્સની વાત કરું છું કે આ ONGC, તમે નામ સાંભળેલું હશે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, ONGC. હું તમને વાત કરું કે કોઈ પણ ફિલ્ડમાં, જ્યારે આજે તમને કદાચ ખબર હોય થોડાક સમય પહેલા મેગી જે એક પ્રોડક્ટ છે નેસ્લે કંપનીની, જેનો એક પ્રોડક્ટ રિલેટેડ ઇસ્યુ હતો, એ દરેક લીગલ ઇસ્યુઝને એડ્રેસ કરવા માટે યુ નીડ સમ લીગલ એડવાઇઝર, કે જે કોણ હોય? એડવોકેટ હોય.
કોઈ પણ કંપની, જે કોઈ પણ કોર્પોરેટ્સ, એની લીગલ કોઈ પણ મેટર્સ માટે એને લીગલ એડવાઇઝરની, એડવોકેસીની જરૂર પડે છે. તમે નામ સાંભળેલું હશે, હરીશ સાલ્વે, રામ જેઠમલાની. ધીઝ આર ધ ફ્યુ એડવોકેટ્સ કે જે કલાકના એની સાથે બેસવા માટેની મીટિંગ માટેના કરોડો રૂપિયા આપવા પડે છે. તો ધીસ કાઇન્ડ ઓફ ધ પેકેજ યુ કેન એક્સપેક્ટ. અને આ બધી જ નેશનલ લો યુનિવર્સિટીઝમાંથી એકવાર જો આપ એડમિશન્સ કરીને આપ કમ્પ્લીટ કરી શકો છો LLB ને બધું, તો તમારું પેકેજ સ્ટાર્ટ થાય છે 16-18 લાખથી. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ, અને બહુ ઓછા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને આઈડિયા હોય છે કે ધીસ ઇઝ ધ વન ઓફ ધ કરિયર ડાયમેન્શન. તો જેને એમ લાગતું હોય કે સર આઈ એમ વેરી મચ ગુડ ઇન ધ થિયરી, મને બહુ મેથ્સ નથી ગમતું, બટ આઈ કેન રિમેમ્બર ધ સેક્શન્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ વેરી ઇઝીલી. સો પ્લીઝ ડોન્ટ મિસ ટુ ટેક ધ બેનિફિટ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને મોદી સ્કૂલ આ દરેક જગ્યાએ, એ પછી એન્ટરપ્રિન્યોરશિપની મેં વાત કરી હોય, એ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત કરી હોય, કે પછી હું અત્યારે જે લો માટેની વાત કરું છું એના માટે પણ મોદી સ્કૂલ બોર્ડના જે સબ્જેક્ટ્સ છે એના સિવાય વધારાના સબ્જેક્ટ્સ કમ્પલસરી એના બધા જ બાળકો માટે ભણાવે છે. સો એઝ તમે 12th પછી કોઈ જગ્યાએ લાઈફમાં બીજાથી પાછળ ના રહ્યો, તમે તમારા પેરેન્ટ્સ માટે જે પણ સપનાઓ જોયા હોય એ તમે સારી રીતે અચીવ કરી શકો. એવું બની શકે કે ઘણા સ્ટુડન્ટ્સને એમ થાય કે સર મારે બિઝનેસ નથી કરવો, મારે સર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી બનવું, કદાચ મારે લોમાં પણ નથી જવું, જે હમણાં મેં વાત કરી. તો ફોર્થ એક કરિયર ડાયમેન્શન્સની હું જે અત્યારે વાત કરવા જઈ રહ્યો છું એ પ્લીઝ આપ ધ્યાનથી સાંભળજો. મને જણાવતા આનંદ થાય છે કે મોદી સરનું એક ડ્રીમ છે કે જે મોદી સ્કૂલમાં જે સ્ટુડન્ટ્સ હોય સાયન્સ કરે, કોમર્સ કરે કે આર્ટ્સ કરે, પણ એ દરેક તબક્કે એને બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન મળવું જ જોઈએ. એ વિઝનથી જ આપણી સ્કૂલે એક MOU કરેલું છે. કોની સાથે? તો ટેલી કંપની સાથે. ધીસ ઇઝ અ ડાયરેક્ટ MOU ધેટ વી હેવ ડન વિથ ધ ટેલી કંપની. હવે MOU એટલે શું? તો એક કરાર છે કોની વચ્ચે? તો સ્કૂલ અને ટેલી કંપની સાથે. હવે એ કોમર્સના સ્ટુડન્ટ્સ કઈ રીતે બેનિફિટ કરશે ફોર ધ ઇમ્પોર્ટન્ટ યર્સ ઓફ 11th એન્ડ 12th? તો એની હું વાત કરું તમને. જે સ્ટુડન્ટ્સને એવું છે કે સર મારે અકાઉન્ટન્ટ બનવું છે, મારે, કારણ કે અત્યારે તમે શું કરો છો કે આપ મેથેમેટિક્સના જે પણ સબ્જેક્ટ્સ હોય, सम्स કરતા હો તો શું કરતા હો? પેપરમાં કરતા હો છો. આપ 11th અને 12th કોમર્સમાં જ્યારે એડમિશન્સ લેશો તો અકાઉન્ટ્સમાં તમને કન્સેપ્ટ સમજાવવામાં આવશે, તમને એ લર્ન કરવામાં આવશે કે કેવી રીતે બધું કેલ્ક્યુલેશન્સ કરવું, કેવી રીતે પ્રોફિટનું કેલ્ક્યુલેશન્સ કરવું. પણ રિયલ વર્લ્ડમાં આપ જ્યારે જાઓ છો ત્યારે કોઈ કેલ્ક્યુલેશન્સ મેન્યુઅલી કરવાના હોતા નથી. તો એના માટે શું? તો એના માટે ઇન્ડિયામાં અત્યારે કદાચ આપ કોઈ પણ જગ્યાએ જશો, રાજકોટના નાના મોટા કોઈ પણ બિઝનેસ આપ જોશો, અથવા ઇવન આપના પેરેન્ટ્સનો જો બિઝનેસ હોય તો ઇવન એમને પૂછશો તો એક મોસ્ટ પોપ્યુલર કંપની છે જેનું નામ છે ટેલી. હવે ટેલી બેઝિકલી શું છે? ઇટ્સ એન અકાઉન્ટિંગ ERP સોફ્ટવેર કે જે ઇન્ડિયાની 70% ઉપરની MSME કંપની યુઝ કરે છે. જ્યારે હું MSME ની વાત કરું છું એનો મતલબ એ થયો માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. એટલે કે બહુ નાનામાં નાની, એનાથી મીડિયમ સાઇઝની અથવા કોઈ સ્મોલ સાઇઝની કંપનીઝ હોય તો એમાંની 70% કંપની કયો સોફ્ટવેર યુઝ કરે છે ટુ કેલ્ક્યુલેટ ધ પ્રોફિટ એન્ડ લોસ? ટેલી કંપનીનો. આપણે ટેલી કંપની સાથે ટાઈપ કરેલું છે અને આનો ડાયરેક્ટ બેનિફિટ શું છે તમને સમજાવું. નાઉ વોટ ઇઝ ધ મેઇન બેનિફિટ? કે જે સ્ટુડન્ટ્સ 11th અને 12th માં અકાઉન્ટ્સના બધા સબ્જેક્ટ તો શીખવાનું છે, એની પાસે કન્સેપ્ટ છે, ફાઉન્ડેશન છે, પણ એ જ્યારે માર્કેટમાં 12th પછી એને એમ લાગે છે કે સર મારે 12th માં કોલેજની સાથે સાથે કંઈક જોબ કરવી હોય તો, અથવા કોલેજમાં બીજા બધા સ્ટુડન્ટ્સ કરતાં હું આગળ કઈ રીતે રહી શકું, મને આગળ જતા જોબમાં કઈ રીતે બેનિફિટ થાય, તો એના માટે આ સર્ટિફિકેશન કોર્સ છે જે 11th અને 12th માં જે સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય એ આમાં એનરોલ થઈ શકે. નંબર 2, હવે તમારી પાસે સર્ટિફિકેશનનો મતલબ શું થયો? કે તમને આના માટેની કમ્પ્લીટલી કોમ્પ્યુટર લેબમાં ટ્રેનિંગ આપવામાં આવે, કંપનીની જ પછી આગળ જતા કંપની પોતે એક્ઝામ લેશે, અને ઇફ યુ આર એબલ ટુ ક્લિયર ધ એક્ઝામ તો જે સર્ટિફિકેટ મળે છે એ પણ મોદી સ્કૂલનું નહીં, ડાયરેક્ટલી ટેલી કંપનીનું સર્ટિફિકેટ તમને મળે છે, જે આગળ જતા 12th પછી મારે કોઈ પણ જોબ કરવી હોય કે કરિયરમાં બીજે આગળ વધવું હોય તો બહુ બેનિફિશિયલ થાય. So this is one of the initiative which in the entire Rajkot the Modi school has taken for the students of commerce. હવે આપણે જોઈએ career dimensions. ઘણા સ્ટુડન્ટ્સમાં જ્યારે પ્રિન્સિપલ સાથે મારે વાત થતી હોય ડિફરન્ટ સ્કૂલ્સમાં, તો હા મારે જ્યારે ઘણી બધી વાર
ઓકે, હવે આપણે નેક્સ્ટ કરિયરનું ડાયમેન્શન્સ જોઈએ કોમ્પ્યુટરની ફિલ્ડમાં. જ્યારે કોમ્પ્યુટરના ફિલ્ડની વાત કરું તો ઘણીવાર ટાઈમ ટુ ટાઈમ એક એવી ક્વેરીઝ આવતી હોય સ્ટુડન્ટ્સ પાસેથી, પેરેન્ટ્સ પાસેથી કે સર કોકને કોઈ સ્ટુડન્ટ્સને બાળકને એવું હોય કે મને સર એનિમેશન્સમાં ઇન્ટરેસ્ટ છે, મને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે, તો અહીંયા તમારા માટે એક્સક્લુઝિવલી કોમ્પ્યુટર્સમાં કઈ કઈ કરિયર્સ બની શકે અને હાઉ ધ કોમર્સ વિલ કન્ટ્રીબ્યુટ ઇન ટુ ધેટ, એના ઉપર થોડીક વાત કરીશ. તો કરિયર ડાયમેન્શન્સ ઇન કોમ્પ્યુટર આફ્ટર કોમર્સ. તો નોર્મલી ડિયર સ્ટુડન્ટ્સ, તમને 10th પછી કોમ્પ્યુટરમાં ઘણી બધી વાર ઇન્ટરેસ્ટ થતો હોય, પણ હજી આપણે વિઝન ક્લિયર ના હોય. ઘણા એમ થાય કે કોમ્પ્યુટર એટલે શું સર, તો કોમ્પ્યુટર માટે એન્જિનિયરિંગ કરવું પડે? નો, ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. શું કરાય અથવા કઈ ડિગ્રીમાં જઈ શકાય એના માટેનું અત્યારે વાત કરીશ. હું એક વાત કરું છું ફર્સ્ટ કોમ્પ્યુટર સાયન્સની. કોમ્પ્યુટર સાયન્સ, these are the major 4 pillars: computer science, data science, information technology and designing and animations. તમે જ્યારે ધોરણ 10 કમ્પ્લીટ કરીને 11th 12th કોમર્સમાં આવો છો ત્યારે કોમ્પ્યુટરના સબ્જેક્ટ્સમાં જનરલી 3 વસ્તુ ભણવાની આવે. એક ડિઝાઇનિંગ રિલેટેડ, બીજી વસ્તુ તો ડિઝાઇનિંગ સિવાય કઈ આવે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જેમ આપણી ઇંગ્લિશ એક લેંગ્વેજ છે એ રીતે કોમ્પ્યુટર પણ અમુક લેંગ્વેજ સમજે છે, તો લેંગ્વેજ ઉપર થોડુંક તમારે સમજવાનું આવે. ત્રીજી વસ્તુ કઈ આવશે તો કે ઓપરેટિંગ સિસ્ટમ તમારે સમજવાની આવે. તો 11th અને 12thમાં ક્યાંક ને ક્યાંક તમારે એ સમજવું પડશે કે મને કયા ડાયમેન્શન્સમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે અને એના ઉપરથી 12th પછી વી કેન ડિસાઇડ કે મારે મારી સ્પેશિયાલિટી શેમાં બનાવી છે. પ્લીઝ સમજો, ગોન આર ધોઝ ડેઝ કે પહેલાના ટાઈમમાં એવું હોય કે મને આંખમાં કંઈક પેઇન થાય છે, સ્ટમકમાં કોઈ પેઇન થાય છે, તો આપણે MBBS કે એવા ડોક્ટર પાસે જતા. પ્લીઝ ધ્યાનથી સમજો શું કહું છું. તો પહેલાના ટાઈમે એવું હતું કે કોઈ પણ ટાઈપનું બોડીમાં પેઇન થાય તો વી યુઝ ટુ ગો ટુ ધ MBBS. પણ હવેનો ટાઈમ છે સ્પેશિયાલિટીનો કે જેના આંખ માટેના ડોક્ટર MD અલગ હોય. ફોર અધર પ્રોબ્લેમ ઇન માય બોડી there is a specialized doctor available for the same. એ જ રીતે આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે કઈ કઈ નવી ટેકનોલોજીસ આવે છે તો હું નક્કી કરી શકીશ કે મારે મારું કરિયર શેમાં બનાવવું છે. હું તમને એક એક્ઝામ્પલના ફોર્મમાં એક વાત કરું. IoT સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. તમને એમ થાય કે તો સાંભળેલું જ નથી IoT. ના, હું તમને એના માટે એક સરસ વાત કરું. તમને બધાને ખબર છે કે ઘણી બધી જગ્યાએ વર્લ્ડમાં 5G ટેકનોલોજી 5G રોલ આઉટ થઈ ગયું છે અને ઇન્ડિયામાં પણ એક્સપેક્ટેડ છે કે આ વર્ષના એન્ડ સુધીમાં 5G આવી જશે. બરાબર છે. હવે 5G આવવાથી મોટું જે કહેવાય ને કે રિવોલ્યુશન આવશે, ધેટ ઇઝ નથિંગ બટ IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. તમે 2 મિનિટ માટે વિચારો કે જ્યારે 5G રોલ આઉટ થશે તો વોટ આર ધ career opportunities available right now related to IoT. કારણ કે IoT નું ડાયરેક્ટ કનેક્શન કોની સાથે છે? 5G. IoT અગેન એક કન્સેપ્ટ છે પણ તમારે સમજવા માટે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એક શેની વાત કરે છે? તો આપણા ઘરમાં ફેન છે, લાઇટ છે, ઇવન ડોર્સ છે, ટીવીઝ છે, એ બધી વસ્તુ છે નથી ચાલશે વિથ ધ કન્સેપ્ટ ઓફ IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. તમે નામ સાંભળેલું છે ટેસ્લાનું, કે ટેસ્લા ઇઝ વન ઓફ ધ નોટ ઓનલી ઇલેક્ટ્રિક કાર કંપની બટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ એ કંપની એક એવી ડ્રાઈવરલેસ કાર લઈને આવે છે કે જેનાથી ઇન્ડિયન રોડ્સ ઉપર કોઈ પણ ડ્રાઈવર વગર પણ એ કાર પોતાની રીતે બધું સેન્સ કરશે. સો ધીસ ઇઝ અગેન વન ઓફ ધ contribution is being made by IoT. સેકન્ડ વાત કરું છું બ્લોકચેઇન. નાઉ અગેન આ બ્લોકચેઇન અગેન યુ માઇટ બી હિયરિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પણ આપ સૌએ કદાચ બિટકોઇનનું નામ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. અને લોકો એમ કહેતા હોય છે કે કરન્સી, ઇન્ડિયાની કરન્સી કઈ તો રૂપી, એ જ રીતે હું US ની વાત કરું તો ડોલર. તો what is my point over here? That nowadays the people are talking about the common currency which is Bitcoin. બિટકોઇન એક અલ્ટિમેટલી એક ટેકનોલોજી છે જે બ્લોકચેઇન કન્સેપ્ટ ઉપર કામ કરે છે. તમે થોડાક સમય પહેલા એવું સાંભળેલું હશે કે ઇન્ડિયામાં અમુક બેંકના ડેટા લિંક થઈ ગયા હતા અને બીકોઝ ધોઝ ડેટા આર લીક તો એ ઘણા બધાના અકાઉન્ટ્સમાંથી રૂપિયા ઉપડી ગયા હતા. નાઉ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ બ્લોકચેઇન અને ઇન્ડિયામાં બ્લોકચેઇન લાવવાવાળી જે કંપની છે એનું નામ છે OFS, Oracle Financial Service. This is the only company in India who is able to develop the blockchain technology. તો ડિયર સ્ટુડન્ટ્સ, ટેકનિકલી હું તમને બહુ ડિટેલમાં નથી લઈ જતો, પણ બેન્કિંગ રિલેટેડ જ્યારે પણ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એના સિક્યોરિટીઝની વાત હોય કે એમાં કોઈ હેકિંગ ના થઈ શકે એના માટેની વાત હોય, then for that there is again a new dimension of blockchain technology. જે બેન્કિંગ સારું ભણેલા હોય તો you can easily relate the technology with the field. Agile, Scala, these are the different options available if you want to go for the computer science.
વેન આઈ સે કોમ્પ્યુટર સાયન્સ, ધ સાયન્સ ઇઝ નથિંગ બટ અહીંયા એના એપ્લિકેશન્સની વાત કરીએ છીએ આપણે. અચ્છા, હવે સર આ બધી ડિગ્રીઝ કરવી હોય અથવા અમારે આ ટાઈપની કરિયર્સ બનાવવી હોય તો એના માટે કઈ રીતે જઈ શકાય? તો એના માટે હું લાસ્ટમાં એક સાથે તમને સમરાઇઝ કરું છું. વાત કરીશ હવે ડેટા સાયન્સની. જે સ્ટુડન્ટ્સને આપણે એટીએમમાં જઈએ છીએ તો એટીએમમાં તમે જે સ્ક્રીન જુઓ છો તેમાં એવું પૂછે છે કે એન્ટર યોર પિન, તમારે કેટલી અમાઉન્ટ ઉપાડવી છે, તમે સમજી શકો એ લેંગ્વેજ તમને રિફ્લેક્ટ થાય છે. પણ બેકએન્ડમાં એના માટે ઘણું પ્રોગ્રામિંગ થયેલું હોય છે અને પ્રોગ્રામિંગ માટે વી હેવ ધ ડિફરન્ટ ન્યૂ લેંગ્વેજીસ, જે પાયથોન છે, ટેબ્લુ, કદાચ તમે નામ ના સાંભળેલું પણ ટેબ્લુ ઇઝ વન ઓફ ધ ઇમર્જિંગ લેંગ્વેજ કે જે શેના માટે યુઝ થાય છે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ માટે. એ ડેટાનું વિઝ્યુલાઇઝેશન એટલું ઝડપથી કરે છે એન્ડ ડાયરેક્ટલી ઇટ કેન બી યુઝ ફોર ધ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફોર ટેકિંગ બેટર ડિસિઝન્સ. સો અગેન આ બધી જ વસ્તુ જે અત્યારે વાત કરું છું, ઇટ ઇઝ નોટ ઓનલી એન્ડ ઓનલી અબાઉટ નોઈંગ ધ લેંગ્વેજ બટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ હાઉ ઇટ કેન બી અપ્લાઇડ ઇન ધ બિઝનેસ. ઓકે, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હું મશીન લર્નિંગની 2 મિનિટ માટે વાત કરું તો મશીન લર્નિંગ છે, ડીપ લર્નિંગ છે, વોટ એકચ્યુઅલી દે આર ડુઈંગ, દે આર ટ્રાઇંગ ટુ નો કે તમે કઈ રીતે યુઝ કરો છો, તમારો હિસ્ટોરિકલ, તમારો પ્રેફરન્સીસ કેવા છે, એના બેઝ ઉપર મશીન પોતે જ લર્ન કરે છે વિધાઉટ હેવિંગ ધ ઇનપુટ મેન્યુઅલી, અને એ જ પ્રમાણે તમને પ્રેડિક્શન્સ આપે છે ફ્યુચર માટેના. સો ધીસ આર ધ ફ્યુ થિંગ્સ. કદાચ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ ટુ મેક ધ કરિયર ઇન ધ સ્ટોક માર્કેટ, તો સ્ટોક માર્કેટ ઇઝ ઓલરેડી એમાં અલ્ગોરિધમ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા છે એન્ડ ધોઝ અલ્ગોરિધમ્સ આર બેઝડ ઓન machine learning and deep learning. So again, the knowledge will help you out how to make the money to create the wealth in the stock market too with the help of such technology. Okay, now I'm talking about the, તો આપણે પહેલી વાત કરી કોમ્પ્યુટર સાયન્સ, એટલે જે બધી એપ્લિકેશન્સ છે એ કઈ જગ્યાએ એપ્લિકેશન્સ થઈ શકે. તો મેં તમને કીધું કે લાઇટ, એસી, રેફ્રિજરેટર, કાર્સ, આ બધું ઓટોમેટિકલી કનેક્ટેડ થઈ જાય. ધેટ્સ વાય we are talking about the use of this application of this technology in the different sectors. Talking about the language, the third one is information technology. અચ્છા, આ કઈ રીતે ડિફરન્સ છે? અહીંયા આપણે વાત કરી એપ્લિકેશન્સની કયા કયા સેક્ટર્સમાં થાય છે. અહીંયા આપણે વાત કરી પ્રોગ્રામિંગ લેંગ્વેજની. ઓવર હિયર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, નેટવર્કિંગ. હવે આ બેઝિકલી શું છે? તો હું તમને કહું કે પહેલાના ટાઈમમાં તમને જે લેંગ્વેજ સમજી શકો એવી રીતે તમને સમજાવું કે પહેલાના ટાઈમમાં શું હતું કે ફોર એક્ઝામ્પલ મારે એક ઘર છે મારું પોતાનું જે 2 ફ્લોરનું છે અને હું નીચેનો ફ્લોર યુઝ કરું છું, તો ઉપરનો ફ્લોર શું થશે? કોઈ યુઝ કરશે નહીં. એ જ રીતે પહેલાના ટાઈમમાં લોકો શું કરતા? પોતપોતાના સર્વર રાખતા. નાવેડેઝ એમેઝોન વિચ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કંપની કે જેની મેક્સિમમ રેવન્યુ શેમાંથી આવે છે? સર્વરમાંથી. એ શું કરે છે? પોતાનું સર્વર પોતે એકલું જ યુઝ નથી કરતું, એ સર્વરનો અમુક ભાગ કોઈક બીજાને રહેવા માટે આપે છે, બીજાને યુઝ કરવા માટે આપે છે. સો ધેટ ઇઝ નથિંગ બટ ધ ઇમર્જન્સ ઓફ ન્યૂ કન્સેપ્ટ વિચ ઇઝ નોન એઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ઓકે, સો સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, નેટવર્કિંગ, ડેટા મેનેજમેન્ટ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. અગેન સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન માટે કોઈ નોલેજ, ટેકનિકલ હાઈફાઈ નોલેજની જરૂર નથી. ઇવન તમે 12 પાસ હો તો યુ કેન સ્ટાર્ટ યોર કરિયર વિથ SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે બેઝિકલી એ શું છે? તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તમે જ્યારે ગૂગલમાં લખો છો એન્ડ વેન યુ રાઇટ સર્ચ સમથિંગ, તો ગૂગલમાં મારી વેબસાઇટ, મારા બિઝનેસની વેબસાઇટ સૌથી પહેલા કઈ રીતે રિફ્લેક્ટ થાય, દેટ ઇઝ નોન એઝ SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. કે લોકો જ્યારે સર્ચ કરે તો મારી વેબસાઇટ કઈ રીતે પહેલા રિફ્લેક્ટ થાય. તો again all these requires a good knowledge of the commerce and the blend of IT knowledge. Now talking about the last part, designing and animations. ઘણા સ્ટુડન્ટ્સ એમ હોય કે સર મારે ડિઝાઇનિંગ અને એનિમેશન્સમાં કરિયર બનાવવી હોય તો અથવા કયા સ્કોપ છે? તો હું ડિઝાઇનિંગ અને એનિમેશન્સની વાત કરું તો આ રીતે કરીશ. ઘણી વાર મૂવીઝ જોયા હશે, જુરાસિક પાર્ક, અવતાર. ધીસ આર ધ ફ્યુ મૂવીઝ કે જે એનિમેટેડ હોય છે પ્યોરલી, અને એ એનિમેટેડ જે મૂવીઝ બનતા હોય છે એના માટે દે આર યુઝિંગ ધીસ સોફ્ટવેર્સ, 3D Max, Maya, iClone, Motion Builder. So these are the name of the few softwares which is being used to create the animations, be it a small advertisement, be it a movie. So for designing and animations, these are the few softwares which is being used right now. હવે તમને એમ થાય કે સર ફાઇન, પણ કરવાનું કઈ જગ્યાએથી?
ધ લિસ્ટ ઇઝ વેરી મચ લોંગ. જો અત્યારે વાત કરીશ તો આપણી પાસે સમય ઘણો ઓછો પડશે. બટ ડિયર સ્ટુડન્ટ્સ, વોટ યુ નીડ ટુ ડુ કે 11th અને 12thમાં યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વેન યુ ટેક ધ કોમ્પ્યુટર સબ્જેક્ટ. તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે મને શેમાં ઇન્ટરેસ્ટ છે. વેધર આઈ વોન્ટ ટુ ગો ફોર ધ એનિમેશન્સ, વેધર આઈ વોન્ટ ટુ લર્ન ધ ન્યૂ લેંગ્વેજ, વેધર આઈ એમ ઇન્ટરેસ્ટેડ ટુ હેવ ધ ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓર કે મારે પછી આ ટાઈપની આઈઓટી કે બધી વસ્તુમાં ડેવલપ કરવું છે. તો આ બધી જ વસ્તુ 11th અને 12thમાં વી નીડ ટુ ડિસાઇડ. અને 12th પછી ડાયરેક્ટલી યુ કેન ગો ફોર BCA, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. અને એના પછી આપણે શું કરી શકીએ? MCA, માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન. એન્ડ આઈ વિલ એડવાઇઝ યુ that for that the best place would be Bangalore. હું આગળ જતા ઘણી ડિટેલ્સમાં વાત કરીશ, but these are the few career opportunities I will just discuss with you. So 11th અને 12thમાં જઈ શકો. જે સ્ટુડન્ટ્સને ખાલી ડિઝાઇનિંગ અને એનિમેશન્સમાં ઇન્ટરેસ્ટ છે, what they can do along with 11th 12th or even after completing 12th, once they decide that they want to go in the animations, so they can simultaneously pursue for designing an animation course. આપણે આગળ જોઈએ બીજા કયા કયા કરિયર ડાયમેન્શન્સ હોય. તો એક કરિયર ડાયમેન્શન છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. ડિયર સ્ટુડન્ટ્સ, જે રીતે ઘરે આપણે પેરેન્ટ્સ આપણે જે અર્ન કરતા હોય એમાંથી કંઈક ખર્ચો થતો હોય, થોડી બચત થતી હોય, એ બચતને આપણે પપ્પા શું કરતા હોય, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે. ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં પણ થાય, એ પ્રોપર્ટીમાં પણ થાય, બરાબર છે. અને એ રીતે આપણા કદાચ પેરેન્ટ્સ સ્ટોક માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા હું એક બીજા કરિયર ડાયમેન્શન્સની જે વાત કરું છું એ કે આગળ જતા તમને એમ લાગે છે કે સર મારે કોમર્સમાં મારી કરિયર સ્ટોક માર્કેટમાં બનાવી છે, ઇન્સ્યોરન્સમાં બનાવી છે, મ્યુચ્યુઅલ ફંડમાં બનાવી છે, અગેન ધીસ ઇઝ અ વેરી હાઈલી પેઇડ જોબ, એમાં મારે સર કરવું બનાવવું છે. તો વોટ આઈ નીડ ટુ ડુ, આઈ નીડ ટુ હેવ ધીસ પર્ટિક્યુલર ડિગ્રી વિચ ઇઝ નોન એઝ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. કે આ ત્રણમાંથી કોઈ પણ સેક્ટર્સમાં આગળ જાઓ. આ સિવાય આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પણ જ્યારે પ્રોફિટ ને બધું થતું હોય તો પ્રોફિટનું શું કરશે, કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ કોણ જોશે? certain portfolio manager. And to become a portfolio manager you must have this particular degree which is known as CFA, which is as good as chartered accountant. પણ બંનેનું આખું ફોકસ અલગ થઈ ગયું. The CA normally used to verify the books of accounts કે કંપનીના પ્રોફિટ ને બધા કેલ્ક્યુલેશન્સ બરાબર છે કે નહીં. જ્યારે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી સર્વિસ આપે છે. હવે વાત કરીએ સેકન્ડ, સ્ટેટિસ્ટિશિયન. આ બહુ ઓછા લોકોએ સાંભળેલું હોય છે કે આવું એક કરિયર ડાયમેન્શન બની શકે. હવે સ્ટેટિસ્ટિક્સની વાત કરું, જે સ્ટુડન્ટ્સ મેથ્સમાં બહુ સારા છે એને એમ લાગે છે કે ના હજી મારી કરિયર સ્ટેટિસ્ટિક્સ એટલે કે આગળ જતા આપ જ્યારે 11th અને 12th લેશો તો આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ કરીને એક સબ્જેક્ટ આવશે જે મેથેમેટિક્સની એક સ્પેશિયલાઇઝ બ્રાન્ચ છે. હવે તમને એમ થાય કે સર આમાં કઈ રીતે કરિયર ડાયમેન્શન બને? તો BCom, BBA, BCA તો સર બધા કરે જ છે, એ કદાચ આપને ખબર પણ છે. પણ even I can become a statistician. How? Now let me tell you in this way. એક ઇન્સ્ટિટ્યૂટ છે, you can search in the Google, ISI, Indian Statistical Institute. This is the only institute which comes directly under Government of India કે જેમાં 12th પછી ઇમિડિયેટલી મે મહિનામાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે. I repeat once again, 12th પછી બોર્ડની એક્ઝામ્સ પછી ઇમિડિયેટલી entrance exam લેવામાં આવે છે. And once you are able to get the admission into this institute, then after 3 years of the degree program your package would be starting from 12 lakh rupees. Can you imagine that? બહુ ઓછા લોકોને આ ટાઈપનું ડાયમેન્શન્સ ખબર હોય છે. ડિયર સ્ટુડન્ટ્સ, ઘણી બધી જગ્યાએ તો ખબર નથી હોતી, બાદમાં પછી ખબર પડે છે કે આવું કંઈક છે, ત્યાં સુધી તો ચાન્સ પરમેનન્ટલી આપણા હાથમાંથી નીકળી ગયો હોય છે. સો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે આ બધા કરિયર ડાયમેન્શન્સને આપણને ખબર હોય, જે માત્ર અને માત્ર તમને આ ટાઈપનું ગાઈડન્સ મોદી સ્કૂલમાંથી જ મળશે અને એના માટેની પ્રિપેરેશન્સ પણ સ્કૂલ કરાવે છે. હવે વાત કરીશ ઇકોનોમેટ્રિક્સ. અગેન ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સની બે બ્રાન્ચને ભેગી કરવાથી શું બને છે? એક નવી બ્રાન્ચ ઇકોનોમેટ્રિક્સ, કે જે અગેન ધીસ ઇઝ વન ઓફ ધ ગુડ થિંગ કે આખા ગુજરાતમાં અત્યારે ઇકોનોમેટ્રિક્સ સર્ટિફાઈડ હોય એવા 4 લોકો જ છે. So you can understand the kind of the demand in the market. અચ્છા, અને ડાયરેક્ટલી આની એમ્પ્લોયેબિલિટી જે છે એ કોર્પોરેટ્સમાં. એ જ રીતે CWA અગેન એ પ્રોફેશનલ ડિગ્રી છે, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. જે સ્ટુડન્ટ્સને
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરવું છે અથવા CWA કરવું છે, તો CWA મેઇનલી શેના પર ફોકસ કરે છે કે કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ કેવી રીતે નક્કી કરવી, એને કયા પ્રાઇઝે માર્કેટમાં વેચવી, સ્ટ્રેટેજિકલી કઈ રીતે કોસ્ટને કંટ્રોલમાં લેવી. તો ધીસ આર ધ ડિફરન્ટ થિંગ્સ દેટ યુ કેન લર્ન અંડર ધીસ પ્રોફેશનલ ડિગ્રી CWA. પછી વાત કરીશ કંપની સેક્રેટરી. અગેન કંપની સેક્રેટરી યુ નો વેરી વેલ કે કોઈ પણ પબ્લિક લિમિટેડ કંપની હોય, અગેન આ બધી કંપની શું છે દેટ યુ વિલ લર્ન ઇન ધ કોમર્સ. એન્ડ અગેન એમાં શેર્સની ઘણી બધી વાત આવે છે. હાઉ ધ કંપની સેક્રેટરી ઇઝ રિસ્પોન્સિબલ એન્ડ વન ઓફ ધ કી પર્સન ઇન ધ કંપની, જેના માટેની આ ડિગ્રી છે કંપની સેક્રેટરી. પછી વાત કરીશ રૂરલ મેનેજમેન્ટ. ડિયર સ્ટુડન્ટ્સ, બહુ ઓછા સ્ટુડન્ટ્સને અથવા માર્કેટમાં એવા લોકોને ખબર હોય છે કે ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા જે એક કોલેજ કહેવાય કે જેમાં લોકોનું એક ડ્રીમ હોય છે, એનું નામ છે IRMA, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઓફ ઇન્ડિયા, આણંદમાં આવેલી છે. આઈ રિપીટ, આણંદમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે જે કઈ છે IRMA, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઓફ ઇન્ડિયા. 12મા પછી ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર્સ જો તમારે કરવું હોય, MBA, માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અને MBA એમાં વિથ ધ સ્પેશિયલાઇઝેશન ઇન રૂરલ મેનેજમેન્ટ, કે જેમાં સ્ટાર્ટિંગ પેકેજ તમારે 22 લાખથી તો શરૂ થાય, જેમાં એડમિશન મળવું એક લોકોનું ડ્રીમ હોય છે. એન્ડ અગેન આઈ એમ ટેલિંગ યુ, ઇટ ઇઝ નોટ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત, બટ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન એન્ટાયર ઇન્ડિયા. આઈ રિપીટ, રૂરલ મેનેજમેન્ટમાં નંબર 1. તમને એમ લાગતું હોય કે મારે MBA કરવું છે, તો BBA કમ્પ્લીટ કર્યા પછી MBAમાં પણ ઘણા સ્પેશિયલાઇઝેશન હોય છે. એન્ડ ધીસ ઇન્સ્ટિટ્યૂટ IRMA જે મેં વાત કરી આણંદમાં આવેલી છે, જે રૂરલ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન આપે છે. અને યુ કેનોટ ઇમેજિન ધ પેકેજ દેટ દે આર ઓફરિંગ. વાત કરીશ મીડિયા એન્ડ માસ કોમ્યુનિકેશન. જે સ્ટુડન્ટ્સને લેંગ્વેજમાં બહુ સારું ફ્લેર છે, તેમને એમ લાગતું હોય કે સર આઈ એમ વેરી મચ ગુડ ઇન ધ લિટરેચર, મને લેંગ્વેજ સારી છે, લિટરેચર બહુ સારું છે. સો ફોર ધેમ અગેન media and mass communication, and particularly those students who want to go for arts, કે જેને આપણે અહીંયા humanities કહીએ છીએ સ્કૂલમાં, તો એના માટે again media and mass communication would be one of the best option, provided if they are very much good in the literature or the language part, right? So if you have such kind of the inclination, you can make your career in media and mass communication. અને મીડિયા એન્ડ માસ કોમ્યુનિકેશન કરવા માટેની વન ઓફ ધ બેસ્ટ જો ઇન્સ્ટિટ્યૂટ આખા ઇન્ડિયામાં કોઈ હોય તો એ પણ ગુજરાતમાં જ છે, જેનું નામ છે માઇકા, મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન, અમદાવાદ. MICA, માઇકા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. આ બધી જ ઇન્સ્ટિટ્યૂટ જે વાત કરું છું કદાચ તમે નામ ના સાંભળેલા હોય, પણ ધ ડિગ્રીઝ ફ્રોમ ધીસ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ધ વર્લ્ડ ટોપ 50 માની એક આવે. So again, if you are interested to go for media and mass communication, journalism માં interest છે, definitely you can go for the preparation and you can take the admission into the MICA. I repeat, Mudra Institute of Mass Communication, again located at Ahmedabad. Talking about KPO, knowledge process outsourcing. આ છેલ્લા 4-5 વર્ષથી બહુ લાઇમલાઇટમાં છે. When I talk about KPO, knowledge process outsourcing, હવે KPO શું છે બેઝિકલી? સો KPO ઇઝ બેઝિકલી અગેન આઈ એમ ટોકિંગ અબાઉટ વન ઓફ ધ કરિયર ડાયમેન્શન, કે કઈ રીતે યુઝફુલ થાય. આપ સૌએ કદાચ આપને ખબર હશે, TCS, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, જે ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલી છે. એ ગાંધીનગરમાં TCS એટલે બધાને માઇન્ડમાં એમ જ થાય કે એક IT કંપની છે. નો, TCS અત્યારે જે રિક્રુટમેન્ટ કરે છે ગાંધીનગરમાં, એમાંથી 70% રિક્રુટમેન્ટ એને કોની કરેલી છે? કે those who have done commerce or those who have done MBA. Please understand, those who have done BCom or BBA based on the graduation પણ રિક્રુટમેન્ટ કરે છે, and based on માસ્ટર્સ ડિગ્રી પણ એ રિક્રુટમેન્ટ કરે છે. અને એનો ટોટલ સ્ટાફમાંથી 70% સ્ટાફ ગાંધીનગરમાં કોમર્સ અને મેનેજમેન્ટનો છે. હવે તમને એમ થાય કે સર પણ KPO છે શું, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ છે શું? જસ્ટ ફોર યોર રેફરન્સ, HDFC બેંક, કે જે એમ કહેવાય કે મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક કહેવાય, તો એમાંથી ઘણું બધું કામ શું કરે છે? આઉટસોર્સ કરે છે, બહારના લોકોને આપે છે. એવી રીતે TCS ફોરેનનું ઘણું બધું કામ, ઘણી બધી બેંક્સનું કામ પોતે લીધેલું છે. એટલે એ બધી જ વસ્તુને એને શું કહેવાય? નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ મીન્સ કે જે જગ્યાએ ડિસિઝન્સ નાના મોટા લેવાની વાત હોય, તે બધી જ વસ્તુ કોણ સંભાળે છે? ઓન બિહાફ ઓફ ધ ફોરેન બેંક્સ, TCS. એન્ડ ફોર ધેટ they are recruiting the graduates and postgraduates for the purpose of KPO, for knowledge process. Okay, so dear students, I hope that you are able to understand what is the knowledge process outsourcing.
અગેન ગુડ ઓપોર્ચ્યુનિટી, અને આ કરવા માટે બહુ હાઈફાઈ ડિગ્રીની જરૂર નથી. સિમ્પલી યુ નીડ ટુ ગો ફોર BBA, and after BBA also you can go for that, and even if you will do MBA તો એ હાઈ લેવલ ઉપર there are the high chances of getting recruited. Now talking about tourism and hotel management, હું તમને એક બહુ સરસ એક એક્ઝામ્પલ આપું. રાજકોટમાં એક હોટલ છે RPG રેજન્ટા, કદાચ તમે સાંભળેલું હશે રેજન્ટા હોટલ. તો રેજન્ટા હોટલ કોઈને એમ લાગે કે હોટલ હશે, ફાઇન, પણ રેજન્ટા હોટલ ઇઝ બિંગ ઓન બાય RP ગોયન્કા ગ્રુપ, જે ઓર્ચિડ હોટલ્સનું આખા ઇન્ડિયામાં એની મલ્ટિપલ હોટલ્સ છે જે પોતે ઓન કરે છે. એક્ઝામ્પલ નંબર 1, કયું ગ્રુપ કીધું? RP ગોયન્કા ગ્રુપ, કે જે ગ્રુપ જે હોટલ આખા ઇન્ડિયામાં ચલાવે છે એનું નામ છે ઓર્ચિડ હોટલ્સ, અને રાજકોટમાં એ હોટલ કયા નામથી છે? રેજન્ટા. ઓકે, એક્ઝામ્પલ નંબર 2, તમને રાજકોટમાં ખબર હોય તો 150 ફીટ રિંગ રોડ ઉપર હોટલ ફોર્ચ્યુન છે. અગેન હોટલ ફોર્ચ્યુન ઇઝ બિંગ ઓન બાય ITC, અને તમને ખબર હશે કે ITC is also having the chain of hotels not only across India but across the world. તો તમને એમ થાય કે સર why you are talking in this particular line? Dear students, તમે 12th કમ્પ્લીટ કર્યા પછી BBA in હોટલ મેનેજમેન્ટ અને આગળ જતા પોસ્ટ ગ્રેજ્યુએટ MBA in હોટલ મેનેજમેન્ટ કરી શકો છો. તમને એમ થતું હશે કે સર હોટલ્સમાં થોડું કામ કરાય, બટ believe me, the hotel manager is right now earning the package of 60,000 rupees to 1,50,000 rupees per month. So this kind of the package the people are offering. કારણ કે બહુ મોટા મોટા ગ્રુપ હોટલ્સમાં ટુરિઝમ્સમાં આવે છે, and that's why you have very bright chances to make your career BBA with hotel management and MBA in hotel management. So these are the few degrees which you can opt to make your career in hotel and tourism. અચ્છા, આપણી પાસે રેગ્યુલર ઓપ્શન્સ તો છે જ, BCom, BBA, BCA and MBA. અચ્છા, એક ઇન્ટિગ્રેટેડ MBA ની વાત કરીશું તમારી સાથે. When I talk about integrated MBA, 12મા ધોરણ પછી 5 વર્ષનો કોર્સ થાય છે જેને કહે છે ઇન્ટિગ્રેટેડ MBA, કે જેમાં તમને BBA પ્લસ MBA બેની કમ્બાઇન્ડ ડિગ્રી મળે છે, જેને શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ MBA. આપ સૌએ નામ સાંભળેલું હશે, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, વન ઓફ ધ પ્રેસ્ટિજિયસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. જે સ્ટુડન્ટ્સને એમ લાગતું હોય કે ના સર મારે 12મા પછી ડાયરેક્ટ 5 વર્ષનું IIMમાં એડમિશન્સ લેવું છે, તો IIM ઇન્ડિયામાં ઘણી છે, પણ આ એક IIM એવી છે જેનું નામ છે IIM ઇન્ડોરમાં, જે 12 પછી ડાયરેક્ટલી 5 યર્સનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ આપે છે. એન્ડ વન્સ યુ વિલ ટેક ધ એડમિશન, અગેન ધ પેકેજ એન્ડ એવરીથિંગ would be the best one in the industry. So dear students, these are the various career dimensions for your knowledge. આ વાત અત્યાર સુધી જે પણ આપણે કરી, that is from the point of view of the commerce. Now let me talk about humanities, એટલે કે જેને આપણે આર્ટ્સ પણ કહીએ છીએ. હવે ઘણી વાર કન્ફ્યુઝન એવું થતું હોય ઘણા સ્ટુડન્ટ્સને કે સર સાયન્સ પછી GPSC UPSC થઈ શકે, કોમર્સ પછી અથવા આર્ટ્સ પછી શેમાં બેટર રહે? So again, there is no problem. Science હોય, commerce હોય કે arts હોય, you can always apply for GPSC or UPSC exam. પણ હું તમને થોડુંક એની પેટર્નની વાત કરું, so it will help you to take better decision. So first of all, GPSC એટલે કે સ્ટેટ લેવલની એક્ઝામ હોય, જેમાં આપણે કહીએ છીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, GPSC સ્ટેટ લેવલ હોય. And if I am very much interested to have the government job, and again in not only in government job પણ class 1 કે class 2 ઓફિસર બનવું છે, then I can go for either GPSC at state level, or મારે ઇન્ડિયાના કોઈ પણ લેવલે બહુ સારા લેવલે, સપોઝ ફોર એક્ઝામ્પલ મારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એમાં મારે કરિયર બનાવી છે સર, જેમાં ડાયરેક્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટના મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જવું છે, તો કઈ એક્ઝામ્સ આપવી પડે? તો યુ કેન ગો ફોર UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો GPSC સ્ટેટ લેવલે છે, UPSC ઇઝ એટ નેશનલ લેવલ. અચ્છા સર, આ એક્ઝામની પેટર્ન કઈ રીતે હોય? તો GPSC અને UPSCમાં પેટર્ન એક્ઝામની સેમ છે. કઈ રીતે? તો there are total 3 stages to clear this exam. એક પહેલું સ્ટેજ આવશે સૌથી પહેલા પ્રિલિમ્સ, પછી આવશે મેઇન, અને લાસ્ટમાં આવશે ઇન્ટરવ્યુ. તો પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ હું તમને થોડીક હાઇલાઇટ આપીશ કે જેનાથી તમને હેલ્પફુલ થઈ શકે કે મારે કોમર્સમાં જવું, આર્ટ્સમાં જવું કે સાયન્સમાં જવું. તો પ્રિલિમ્સની વાત કરું, જ્યારે હું પ્રિલિમ્સની વાત કરું તો GPSC અથવા UPSC કોઈ પણમાં જાવ તો પ્રિલિમ્સમાં ટોટલ 2 સ્ટેજ આવશે, એટલે કે 2 પેપર્સ આવશે, પેપર 1 એન્ડ પેપર 2.
તો ધીસ આર ધ ટુ પેપર્સ દેટ યુ ટુ અપિયર. ધ્યાનથી સમજો અહીંયા મારે જીપીએસસી ગવર્મેન્ટમાં ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર બનવું છે તો પેપર 1 અને પેપર 2 આ રીતે પ્રિલિમ્સની અંદર આવશે. હવે એમાં કયા કયા સબ્જેક્ટ્સ આવે છે દેટ વી નીડ ટુ નો, તો મને ખબર પડે કે સાયન્સ લઉં, કોમર્સ લઉં કે આર્ટ્સ લઉં. તો એના જે પેપર 1 માં જે સબ્જેક્ટ્સ છે અથવા ડિફરન્ટ કયા કયા એરિયાઝમાં પૂછાય છે એ છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, કોન્સ્ટિટ્યુશન એટલે કે સંવિધાન, દેન મેન્ટલ એબિલિટી. તો આ 4 એરિયા છે પેપર 1 માં. I'm talking about paper 2, Indian economy and planning, geography, science and technology, current events of regional national importance. તો ઓલ ઇન ઓલ આ 2 પેપર છે. હવે આ 2 પેપરને હું તમને સિલેબસ જે આપણો બોર્ડનો છે 11th અને 12th સીબીએસઈ અને સ્ટેટ બોર્ડનો જે સિલેબસ એની સાથે કમ્પેર કરું છું. હિસ્ટ્રી, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ એટલે અહીંયા જે આપણે સંવિધાનની વાત કરી તે, ઇકોનોમિક્સ અગેન ઇટ ઇઝ વન ઓફ ધ એરિયા, સાયકોલોજી, હિસ્ટ્રી પણ તમારે ક્યાંક ને અહીંયા પેપર 1 માં આવે જ છે. એના ઉપરથી દો સ્ટુડન્ટ્સ કે જેને હ્યુમેનિટીઝ અથવા આર્ટ્સ લીધું હોય તો એના માટે ઇટ ઇઝ લિટલ બિટ ઇઝીયર ટુ ક્રેક ધ જીપીએસસી ઓર યુપીએસસી એક્ઝામ. તો એવા સ્ટુડન્ટ્સ માટે એવું નથી કે ના એ સિવાયના સ્ટુડન્ટ્સ ના કરી શકે, પણ જે સ્ટુડન્ટ્સનું વિઝન બહુ ક્લિયર છે કે સર મારે ગવર્મેન્ટમાં જ ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર જ બનવું છે, માય ડ્રીમ ઇઝ બીંગ વેરી મચ ક્લિયર કે આઈ વોન્ટ ટુ ગો ફોર જીપીએસસી ઓર યુપીએસસી, ડેફિનેટલી ગો ફોર આર્ટ્સ. અચ્છા, તો ધીસ આર ધ થિંગ્સ. જે આપણે એક વાત કરી હતી મેન્ટલ એબિલિટી. તો મેન્ટલ એબિલિટી ઇઝ નથિંગ બટ દે આર ટ્રાઇંગ ટુ ટેસ્ટ યોર નોલેજ થ્રુ રીઝનિંગ, એન્ડ ધેટ્સ વાય મોદી સ્કૂલે એના સ્ટુડન્ટ્સ કે જેને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે એના માટે પણ વોકેશનલ લર્નિંગ કરીને એક સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે જે રાજકોટની કોઈ સ્કૂલ કરાવતી નથી. સો ધીસ ઇઝ વન ઓફ ધ એડિશનલ સબ્જેક્ટ વિચ વી હેવ ઇન્ટ્રોડ્યુસ ફોર ધ સ્ટુડન્ટ્સ. અચ્છા સર, આ સિવાય આર્ટ્સના બીજા કયા કયા ડાયમેન્શન્સ બની શકે? જે સ્ટુડન્ટ્સને થોડો પણ આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, હ્યુમેનિટીઝનો એટલો હોય, તો હું કહું છું ધીસ વુડ બી ધ રાઇટ ટાઈમ. કારણ કે હજી ટ્રેન્ડ ધીમે ધીમે આર્ટ્સ માટેનો, હ્યુમેનિટીઝ માટેનો શરૂ થયો છે. એન્ડ ઇફ યુ વિલ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી રાઇટ નાઉ, કોઈ પણ ટાઈપની એન્ટ્રન્સ એક્ઝામ વગર ગવર્મેન્ટમાં યુ વિલ ગેટ ઇટ રિક્રુટેડ. હું તમને અમુક સ્કોપ કહું. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર વેરી મચ ગુડ ઇન ધ લેંગ્વેજ, જેમ મેં પહેલા પણ તમને વાત કરી હતી, તો જર્નાલિઝમમાં કરિયર બની શકે, કન્ટેન્ટ રાઇટર તમે બની શકો, વિચ આઈ હેવ રિટન. કન્ટેન્ટ રાઇટર કદાચ આ પેરેન્ટ્સમાં કે સ્ટુડન્ટ્સમાં કોઈ સાંભળેલું જ ના હોય. કન્ટેન્ટ રાઇટર એટલે શું? તો તમે વિચારો કે ઇન્ડિયામાં ઘણી બધી કંપનીઝ છે, ઘણી બધી કંપનીઝની વેબસાઇટ છે. હવે એ લોકો પાસે કદાચ એ વેબસાઇટ જે બનાવવાવાળો છે આઈટી પર્સન છે, એ આઈટી પર્સનને કદાચ ટેકનિકલ નોલેજ હોય, બટ હી નેવર નો કે વેબસાઇટમાં રાઇટ વર્ડ શુડ બી યુઝ એટ ધ રાઇટ પ્લેસ, એને ખબર ના હોય. એ કોણ લખી શકે એના માટે? આખું કન્ટેન્ટ રાઇટર. તમે સ્કોપ વિચારો. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ કે તમારે એના માટે કોઈ જગ્યાએ જોબ કરવી પડે. બાય સિટિંગ ઇવન એટ હોમ યુ કેન અર્ન lakhs of rupees. કારણ કે તમારા માટે એ મેઇન શું છે? યુ નીડ ટુ પ્રિપેર ધ કન્ટેન્ટ ફોર ધ વેબસાઇટ. એ ઇન્ડિયામાં હોય કે કોઈ ફોરેન કંપની માટેની વેબસાઇટ માટે કન્ટેન્ટ પ્રિપેર કરવાનું હોય. યુ કેન ઇવન રાઇટ ફોર ધ ન્યૂઝપેપર્સ કે જેમાં તમે યુ કેન બીકમ અ કોલમિસ્ટ. તો યુ કેન મેક યોર career as a content writer provided if you are good in two things. One is the literature and language. If you are very much good અથવા થોડું પણ આમાં ઇન્ટરેસ્ટ હોય, this would be the best thing to go for the arts. The second one is journalism. As I said કે આ વસ્તુમાં કન્ટેન્ટમાં લિટરેચરનો if you are good content writer, journalism is one of the best career opportunities available for the students of humanities. વાત કરું કાર્ટોગ્રાફર, ક્લાઇમેટોલોજિસ્ટ, એક સબ્જેક્ટ આવે છે આર્ટ્સમાં કે જે છે જીઓગ્રાફી. સો જીઓગ્રાફી ઇઝ વન ઓફ ધ સબ્જેક્ટ જે તમે ઓપ્ટ કરો છો તો એના પછી યુ કેન મેક યોર કરિયર, સ્પેશિયલાઇઝ કરિયર એઝ એ કાર્ટોગ્રાફર, એઝ એ ક્લાઇમેટોલોજિસ્ટ ઓર ઇવન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ પ્લાનર. બિલીવ મી, આ લોકોએ સાંભળેલું નથી હોતું કે આવું કોઈ કરિયર ઓપ્શન છે. કાર્ટોગ્રાફર, ઇફ યુ બીકમ અ કાર્ટોગ્રાફર, ઇન્ડિયામાં કાર્ટોગ્રાફર મળતા નથી એન્ડ ધ ગવર્મેન્ટ એના માટે એન્ટ્રન્સ એક્ઝામ પણ લેતું નથી. ડાયરેક્ટલી ઇફ યુ હેવ ધેટ કાઇન્ડ ઓફ ધ ડિગ્રી, you can directly appointed by the company, appointed by the government. So cartographer, climatologist, pollution analyst and travel and tourism planner, these are the opportunities available in geography. અચ્છા, પછી વાત કરું કે those who feel that psychology,
તો 11th-12th માં સાયકોલોજી કરીને એક સબ્જેક્ટ આવે છે. સાયકોલોજીમાં આગળ કઈ રીતે સ્પેશિયલાઇઝ કરિયર બને, તો 11th-12th કમ્પ્લીટ થયા પછી યુ કેન ગો ફોર BA with geography, you can go for BA with psychology, and if you are going with BA with psychology, તો સાયકોલોજીમાં પણ again you can make your specialized career like child psychologist, you can become clinical psychologist, or even you can become human resource manager, wherein you need to deal with the mind of the people. So human resource manager, forensic psychologist, clinical psychologist, child psychologist, these are the specialized career you can make in the domain of humanities. So we have seen the different career dimensions in arts and humanities. Now dear students, આ બધી જ વાત અત્યાર સુધી મેં તમને કરી એ એક બેઝ ઉપર હતી કે હાઉ ધ મોદી સ્કૂલ ટ્રાઇઝ ટુ નર્ચર યોર કરિયર ઇન ધ ફિલ્ડ ઓફ કોમર્સ એન્ડ હ્યુમેનિટીઝ. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને વોટ વી હેવ ડન that we have introduced the vocational subject, vocational learning subject, and it is mandatory for all the students of commerce and humanities to make your career a very brighter, કારણ કે 11-12નું એક બહુ મહત્વનું વર્ષ છે આપ સૌના માટે. Okay, now let us go for the next one. આ જ વસ્તુને મેં અત્યાર સુધી જે પણ બધી વાત કરી એ વસ્તુમાં આગળ જતા મેં તમને કીધું CA માટે, જેમાં અલ્ફાઇઝ ખત્રી જે મોદી સ્કૂલનો સ્ટુડન્ટ આખા ઓલ ઇન્ડિયામાં 26માં જો રેન્ક આવતો હોય તો આ ક્યારે પોસિબલ છે? નોટ ઓનલી કે સારું એક ટીચિંગ મળે છે, એ તો મળવાનું જ છે, એની સાથે સાથે આ ટાઈપના એક્સપર્ટ લેક્ચર્સ કે જે બહારથી પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે છે, દે આર ટોકિંગ ઓન ધ ડિફરન્ટ ટોપિક્સ કે જેનાથી બાળકનું ફ્યુચર ફંડામેન્ટલ્સ વધારે સ્ટ્રોંગ બને. સો ટાઈમ ટુ ટાઈમ વી યુઝ ટુ કન્ડક્ટ સચ કાઇન્ડ ઓફ ધ એક્સપર્ટ સેશન સો એઝ our students can compete in the market. આ જ રીતે ટાઈમ ટુ ટાઈમ એનું બિઝનેસ નોલેજ વધારે એન્હાન્સ થાય. વી યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ડિફરન્ટ કન્સેપ્ટ કે એના માટે બિઝનેસ અક્યુમેન્ટ ક્રિએટ થાય, એન્ટરપ્રેન્યોરશિપ રિલેટેડ વધારે એમ થાય કે ના મારે બિઝનેસ કરવો છે, સો દે વિલ ગેટ ઇટ ઇન્સ્પાયર્ડ. Even we used to put the different kind of the business quiz which is being very much necessary. ઘણા સ્ટુડન્ટ્સ just for the reference ઘણીવાર બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી they must know કે what kind of the business knowledge is required, અને એના પાર્ટ રૂપે we have introduced such kind of the business quiz competition from time to time. અત્યાર સુધી આપણે વાત કરી કે બાળકોમાં કઈ કઈ ટાઈપની સ્કિલ્સ ઇન્કલ્કેટ કરાવીએ છીએ અને કયા કયા કરિયર ડાયમેન્શન્સ હોઈ શકે એના માટેની આપણે વાત કરી. એ જ રીતે એકેડેમિક્સ તો મોદી સ્કૂલનું વર્ષોથી એક જમા પાસું છે, અને એના માટે આપ જોઈ શકો છો કે જે રીતે વિદ્યાર્થીઓનો અને પેરેન્ટ્સનો મોદી સ્કૂલમાં કોમર્સ માટેનો જે ભરોસો છે, જે આપ આ ફિગર્સ ઉપરથી જોઈ શકો છો કે ઉત્તરોત્તર 2017થી માંડીને 2021 સુધી જે રીતે સ્ટુડન્ટ્સે કોમર્સમાં જે ભરોસો મૂકીને જે એડમિશન્સ લીધું છે એના માટે હું આપ સૌનો ધન્યવાદી છું. નાઉ જેમ હવે આપણે વાત કરીએ ત્યાં સુધી સ્કિલ્સ માટે, એ જ રીતે જ્યારે એકેડેમિક્સની વાત આવે ત્યારે પણ ઓલવેઝ મોદી સ્કૂલ નંબર 1 રહેલી છે. આપ જોઈ શકો છો કે 2020ના બોર્ડના રિઝલ્ટમાં કોઠારી હેતવી કે જે રાજકોટમાં ફર્સ્ટ છે અને બોર્ડમાં સેકન્ડ રેન્ક એનું આવેલું છે. અગેન આપ કમ્પેર કરશો કે રાજકોટમાં જે કહેવાતી નામાંકિત સ્કૂલ છે જેની સ્ટ્રેન્થ આપણા કરતાં 3 કે 4 ગણી હોવા છતાં આ ટાઈપનું રિઝલ્ટ આપી શકેલ નથી. આ જ રીતે હું રિઝલ્ટની વાત કરું તો A1 ગ્રેડના આપણી પાસે ટોટલ 7 સ્ટુડન્ટ્સ છે, 99 PR પ્લસ આવેલા ટોટલ 27 સ્ટુડન્ટ્સ છે, 95 PR પ્લસ આવેલા ટોટલ 96 સ્ટુડન્ટ્સ છે, અને 90 PR પ્લસ આવેલા ટોટલ 143 સ્ટુડન્ટ્સ છે. તો ધીસ પ્રૂવ્સ કે મોદી સ્કૂલ અહીંયા પણ આખા રાજકોટમાં આટલી સ્ટ્રેન્થમાં પણ સ્ટીલ વી સ્ટુડ ફર્સ્ટ ઇન ધ એન્ટાયર રાજકોટ. હવે વાત કરીશ આ સિવાય ઝાલા અભયસિંહ કે જે ગુજરાતી મીડિયમમાં 99.97 PR છે, સરદારા નંદિની 99.96 PR સાથે બોર્ડમાં 4th રેન્ક છે, સાંગાણી માર્સ જે ઇંગ્લિશ મીડિયમમાં 99.95 PR સાથે રાજકોટમાં સેકન્ડ છે, આખા રાજકોટમાં સેકન્ડ છે અને બોર્ડમાં 5th રિઝલ્ટ છે. ટીલાલા ટ્રુસ્ટી બોર્ડમાં 9th છે વિથ ધ PR ઓફ 99.91 PR,
અને આર્ટ્સમાં પણ એ જ પ્રમાણેનું ધ બેસ્ટ રિઝલ્ટ જે મોદી સ્કૂલે આપેલું છે, જે આખા રાજકોટમાં સી સ્ટુડ ફર્સ્ટ જાડેજા વૈદઈબા, કે જે આર્ટ્સમાં 99.85 પીઆર સાથે ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવેલ છે. તો આ જે પ્રૂવ કરે છે કે હાઉ મોદી સ્કૂલ, એ કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, હાઉ દે આર પ્રોવાઇડિંગ ધ બેસ્ટ ઇન ધ એકેડેમિક્સ, કે જે રાજકોટમાં કદાચ જોલ્લે જ આટલી સ્ટ્રેન્થમાં પણ આટલું સારું રિઝલ્ટ આપતી સ્કૂલ જોવા મળે. એ જ રીતે સ્ટાન્ડર્ડ 12 કોમર્સ સીબીએસઈના રિઝલ્ટની વાત કરું તો 100% રિઝલ્ટ સાથે એક પણ સ્ટુડન્ટ ફેલ નથી, અને છતાં પણ ટોટલ 10 સ્ટુડન્ટ્સ આઉટ ઓફ 30, એટલે કે દર ત્રણે એક છોકરાને કેટલા પર્સન્ટેજ છે? 80%. એ જ રીતે હું સ્ટાન્ડર્ડ 12 સીબીએસઈ કોમર્સ રિઝલ્ટની વાત કરું તો દર 3 સ્ટુડન્ટ્સે એક સ્ટુડન્ટ્સને કેટલા પર્સન્ટેજ આવેલા છે? અબાવ 80%, which is again a landmark. And if I'm talking about the Balala, yes, 95.40%, highest percentage in the entire Rajkot. Kanbar Sahil 93.60% સાથે, and Odia Rosni 91.80% સાથે થયેલા છે પાસ. નાઉ અહીંયા એ જ પોઈન્ટ હું ફરીથી એકવાર આપણે રિપીટ કરીને કહીશ કે ફોર એવરી 3 સ્ટુડન્ટ્સ 1 સ્ટુડન્ટ સિક્યોર્ડ મોર દેન 80%, which is again a landmark with 100% પાસ રેટ. હવે આપણે 21 જાન્યુઆરીથી ધોરણ 11 કોમર્સ, 11th કોમર્સ અને આર્ટ્સ માટેની બેચ શરૂ કરીએ છીએ. હવે નેચરલી ક્વેશ્ચન એવું થાય કે સર કોમર્સ માટે આટલું વહેલું છે એના માટે? તો આપને ખબર છે કે ઘણા બધાને આપણે કન્ફ્યુઝન હશે કે સર મારે સીએ કરવું છે કે સીએસ કરવું છે અથવા મારે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ બનવું છે. આ ખબર નથી. ઘણી બધી એક્ઝામ્સ એવી છે જે 12 પછી તરત જ આપવાની હોય, લાઈક આઈએસઆઈ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. મારે આઈએનમાં એડમિશન્સ લેવું છે 12 પછી તરત જ, કે જેની પ્રિપેરેશન મારે 11 થી ચાલુ કરવી પડશે. પણ સર મને ખબર તો હોવી જોઈએ કે મારે શું બનવું છે, મને શેમાં ઇન્ટરેસ્ટ છે. મારા માટે તો અકાઉન્ટ્સ કમ્પ્લીટલી નવું છે, મારા માટે સ્ટેટિસ્ટિક્સ કમ્પ્લીટલી નવું છે, આખું કોમર્સના સબ્જેક્ટ્સ બધા નવા છે. તો સર એના માટે what we need to do is કે for that we are starting with the commerce batch starting from 21st January. આ 21 જાન્યુઆરીથી જે નવી બેચ ચાલુ કરીએ છીએ એટલા માટે જ કે જેનાથી આપને એક વિઝન મળે કે કયા સબ્જેક્ટ્સમાં આપ સારા છો. આપનું કાઉન્સિલિંગ કરીને આપને હેલ્પ કરીને we want to decide the vision કે આપણે શેમાં જવું છે. આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં આગળ વધવું છે તો એના માટેની કઈ પ્રિપેરેશન અત્યારથી સ્ટાર્ટ થઈ શકે. મારે કંપની સેક્રેટરીમાં જવું છે તો what I need to do right now. If I want to go for the class 1 or class 2 officer in the government, તેની પ્રિપેરેશન્સ ક્યાંથી સ્ટાર્ટ થઈ શકે? તમે એવું વિચારશો કે આ બહુ વહેલું છે. No, it is not early at all. The only reason is કે if you really want to make your meaningful career, this would be the right time that you need to wake up. આ જે બેચ આપણે ચાલુ થશે થોડા ટાઈમની અંદર, સો એઝ યુ કેન ટેક ધ કોલ કે આપણે આગળ કઈ રીતે કરિયર બનાવી શકીએ. તો 21 જાન્યુઆરીથી બેચ શરૂ કરી રહ્યા છે અને ધીસ બેચ વિલ કન્ટિન્યુ ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી, કે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચાલશે, અને માર્ચ, એપ્રિલ, મે થી અગેન આપણું જે બોર્ડનું મેઇન ફોકસ છે દેટ વિલ બી કન્ટિન્યુ. સો મીનવેલ યુ વિલ ગેટ અ ફેર આઈડિયા કે કોમર્સમાં કયા સબ્જેક્ટ્સ આવે છે. યુ કેન ગ્રેજ્યુઅલી ડિસાઇડ કે હાઉ યુ વોન્ટ ટુ મૂવ ઓન. Thank you very much.